નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે કેપેસિટર પર આધારિત થોડા પ્રેક્ટિસ પ્રોબ્લેમ જોઈ લઈએ જેથી તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. તો અહીંયા એક દાખલો મેં લીધેલો છે જેની અંદર 5 કેપેસિટરોનું જોડાણ આપેલું છે. બરાબર, એમાં આપણો સવાલ છે કે A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. અહીંયા હું શબ્દો ઓછા લખીશ, આપણે ડેરિવેશન ઉપર જઈશું કારણ કે આ આપણી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર ઉપયોગી સેક્શન છે. બરાબર, એટલે આ બોર્ડનો રિલેટેડ કશું નથી પણ તમને જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં ઘણું ઉપયોગી થશે. એટલે ડાયરેક્ટ આપણે બધું ડેરિવેશન કરીશું. તો A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે શોધી શકાય? તો આવું જ આપણે અવરોધો માટે કરતા હતા. બરાબર, અવરોધોનું જ આવું જોડાણ હોય તો એનું શ્રેણી સમાંતર જે પણ જોડાણ હતું અને એને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરતા હતા. એ જ વસ્તુ અહીંયા છે, પણ આપણે યાદ શું રાખવાનું છે કે ભાઈ અવરોધો માટે જે પણ રૂલ હતા શ્રેણી જોડાણ માટેના એ અહીંયા કેપેસિટર માટે કંઈક અલગ છે અને અવરોધો માટેના જે સમાંતર જોડાણ માટેના રૂલ હતા એ અહીંયા કેપેસિટર માટે અલગ છે. બરાબર, તો અહીંયા સૌપ્રથમ આપણે A અને B બિંદુ વચ્ચે વિચાર કરીએ તો આ A અને B વચ્ચે 2 માઇક્રોફેરાડનું કેપેસિટર છે, એને આપણે કંઈ નથી કરવાનું. અહીંયા 6 માઇક્રોફેરાડ છે, એને પણ કંઈ નથી કરવાનું, આને પણ કંઈ નથી કરવાનું. આ બંને જરા જુઓ તો એક જ તારથી જોડેલા છે અથવા શ્રેણીમાં જોડેલા છે એવું કહેવાય. આને આપણે C બિંદુ નામ આપી દઈએ સપોઝ. તો A અને C વચ્ચે જરા જુઓ તો અહીંયાથી ધારી લો કે વિદ્યુતભાર જતો હોય, કેમ કે અહીંયા આપણે કેપેસિટર હોય ત્યારે Q બરાબર CV લેતા હોઈએ છીએ. બરાબર ને? તો આપણે આની અંદર પ્રવાહની વાત નથી કરતા પણ કોની વાત કરીએ છીએ? વિદ્યુતભારની વાત કરતા હોઈએ છીએ. અને જ્યારે પણ કેપેસિટરમાં ધારી લો કે KCL અને KVL પણ આપણે લગાવીશું. બરાબર, આગળ હું ભણાવીશ તમને. એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ જેવી રીતે પ્રવાહમાં લેતા હતા, કેમ કે પ્રવાહ માટે V IR લખતા હતા ને આપણે V IR, એટલે આપણે ત્યાં કોની વાત કરતા હતા? પ્રવાહની. પણ અહીંયા આપણે કેપેસિટર માટે Q બરાબર CV લખીએ છીએ. બરાબર છે? તો અહીંયા આપણે વિદ્યુત ભારની વાત કરીશું કે જ્યારે પણ કેપેસિટરમાં ચર્ચા કરીએ ત્યારે વિદ્યુત ભાર અંદર દાખલ થાય, વિદ્યુત ભાર એમાંથી બહાર નીકળે. બરાબર, અહીંયા આપણે પ્રવાહ અંદર દાખલ થાય અને પ્રવાહ બહાર નીકળે એવું કહેતા હતા. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. હું એકવાર ડસ્ટર લઈ લઉં, 1 મિનિટ હો ભાઈ. ચાલો, તો આ વસ્તુ આપણને ક્લિયર છે કે ભાઈ આપણે વિદ્યુત ભારની વાત કરીશું. હવે તમે જુઓ કે અહીંયાથી ધારી લો કે વિદ્યુત ભાર દાખલ થાય Q જેટલો, સ્મોલ Q જેટલો, તો એ વિદ્યુત ભાર અહીંયાથી દાખલ થાય અને અહીંયાથી બહાર નીકળે. બરાબર, અહીંયાથી પાછો દાખલ થાય, અહીંયાથી પાછો બહાર નીકળે, એટલે દાખલ થાય બહાર નીકળે, દાખલ થાય બહાર નીકળે, આ રીતે. તો વિદ્યુત ભારને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે અને એક જ માર્ગ જો ઉપલબ્ધ હોય તો એ જેટલો વિદ્યુત ભાર આના ઉપર એટલો આના ઉપર. ટૂંકમાં A અને C વચ્ચે બંનેનું કેવું જોડાણ થયું? શ્રેણી જોડાણ. સિમ્પલ. હું આ પહેલી વખત ડિસ્કસ કરું છું, પછી બીજી વખત આપણે ડિસ્કસ કરીશું નહીં. તો સોલ્યુશનમાં શું લખી શકાય? તો સોલ્યુશનમાં આ જ સર્કિટ કેવી બને? તો જો આ A અને C બિંદુ છે એમના વચ્ચેનું કયું 3 માઇક્રોફેરાડ દર્શાવી દઈએ આપણે. આ A, આ C, ત્યાંથી આ 2 માઇક્રોફેરાડનું કેપેસિટર છે. બરાબર, અને આ જે કેપેસિટર બાકી બચ્યું એ કયું છે? તો આ B બિંદુ વચ્ચેનું છે 6 માઇક્રોફેરાડ. આ છે 2 માઇક્રોફેરાડ, ધીસ ઇઝ ઓફ 3 માઇક્રોફેરાડ. આ બંનેનું સમતુલ્ય કેટલું થાય? તો આપણને સીધી ખબર પડે કે આ બંને કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. તો એ બંનેનું સમતુલ્ય તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો આ રીતે. જો લખવું હોય તો શું લખી શકો? હું અહીંયા લખી દઉં છું, તમે ત્યાં અલગથી લખજો. આપણે ખરેખર 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 લખીએ, પણ જો બંને એક સમાન હોય તો ધારો કે આપણી પાસે n કેપેસિટરો છે શ્રેણી જોડાણમાં, તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/Cn લખીએ ને આપણે. પણ n કેપેસિટરો એક સમાન હોય તો, બધાનું કેપેસિટન્સ એક સરખું હોય તો 1/C વત્તા 1/C વત્તા 1/C કેટલી વખત? n વખત કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે ને. તો આપણે C ડેશ કહીએ તો 1/C ડેશ બરાબર n ના છેદમાં C થયું. શ્રેણી જોડાણ છે આ. બરાબર ને? તો C ડેશ બરાબર C બાય n. એક સમાન હોય ત્યારે આ સીધો રૂલ તમે એપ્લાય કરી શકો, એ તો લોજિકલી છે, તમને આવડે. એવી રીતે સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણમાં આપણે C ડબલ ડેશ કહીએ તો બધાના જો કેપેસિટન્સ એક સરખા હોય તો આપણે સમાંતર જોડાણમાં સીધો સરવાળો કરીએ છીએ. કેટલી વખત? n વખત. ધારી લો કે n કેપેસિટરો હોય તો n એટલે કેપેસિટરની સંખ્યા. તો અહીંયા થઈ જાય n ટાઈમ C. એટલે આ બંનેમાં ખ્યાલ આવે ને તમને? બરાબર ને? તો આ બંને આપણે યાદ રાખીશું. શ્રેણી જોડાણમાં એક સમાન કેપેસિટર હોય તો સમતુલ્ય C બાય n, સાદું સૂત્ર છે એના ઉપરથી જ છે. અને સમાંતર જોડાણ હોય તો n ટાઈમ C. બરાબર, તો અહીંયા જરા જુઓ તો શ્રેણી જોડાણ છે તો C બાય n રૂલ લગાવીએ તો સીધું તમે શું લખી શકો કે ભાઈ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ ડિવાઇડેડ બાય 2, તો 6 / 2
તો અહીંયાથી તમે ડાયરેક્ટ સી કેટલું મેળવી શકો 3 માઇક્રોફેરાડ. આ તો સમજ પડે ને તમને કે ન પડે? પડી જાય 6/n. બરાબર, હું અહીંયા રૂલ લખી દઉં, સી ડેશ કહીએ ચાલો. તો C/n મુજબ 6/2 માઇક્રોફેરાડ છે, ધ્યાન રાખજો. તો આ એક આપણને કેપેસિટર મળી ગયું જે અહીંયા આપણે જોડી દઈએ. જુઓ કેટલાનું મળી ગયું આપણને? અડધું થઈ ગયું એટલે 3 માઇક્રોફેરાડ. હવે જરા જુઓ તો A અને C વચ્ચે આ કેપેસિટર અને આ કેપેસિટર કેવા જોડાણમાં છે? બંનેના એક છેડા અહીંયા એ બિંદુએ, બંનેના બીજા છેડા બીજી પ્લેટ છે બીજા બિંદુએ. તો આ બંનેનું કેવું જોડાણ? આ બંનેનું સમાંતર જોડાણ. તો આ સમાંતર જોડાણ છે એનો સમતુલ્ય શું થાય? તો આપણે એને C ડબલ ડેશ કહીએ, કેમ કે અહીંયા C ડેશ કીધું છે તો C ડબલ ડેશ. હવે n ટાઈમ C થઈ જાય જુઓ, કેમ કે બંને સમાન છે. તો 2 × 3 માઇક્રોફેરાડ એટલે કે 6 માઇક્રોફેરાડ. તો ફરીથી સમતુલ્ય નેટવર્ક કેવું બને આપણું? તો A અને C વચ્ચે એક જ જોડવાનું. તો અહીંયા A અને C વચ્ચે આ એક જ જોડી દઈએ. C બિંદુ અહીંયા છે, એ બિંદુ અહીંયા છે, એમની વચ્ચે 2 માઇક્રોફેરાડનું એક બીજું કેપેસિટર છે. બરાબર, અને અહીંયા એક 6 માઇક્રોફેરાડનું છે અને આ B. ઓકે, તો અહીંયા કેટલું જોડી દેવાનું છે? 6 માઇક્રોફેરાડ. સમજ પડી ને? આપણને A અને B વચ્ચે સમતુલ્ય જોઈએ છે. તો અહીંયાથી ચાલો, અહીંયાથી હવે વિદ્યુત ભાર નીકળ્યો હોય તો અહીંયાથી દાખલ થાય, અહીંયાથી બહાર નીકળે, ફરીથી અહીંયા દાખલ થાય ને અહીંયાથી બહાર નીકળે. ટૂંકમાં A થી B સુધી વિચારો તો વિદ્યુત ભારને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે, હે? તો 6 અને આ 6 કેવા જોડાણમાં? A અને B વચ્ચે વિચારો. C તો પોઈન્ટ આપ્યો તો એટલે આપણી સિમ્પ્લિસિટી માટે, પણ A થી B સુધી વિચારો, એક સળંગ માર્ગ છે. તો આ બંને કેપેસિટરો કેવા જોડાણમાં થઈ ગયા? આ બંને વિચારો, શ્રેણી જોડાણ. તો એના શ્રેણી જોડાણનું સમતુલ્ય C ટ્રિપલ ડેશ કહીએ તો C/n કહેવાય. શ્રેણી જોડાણ છે તો ખબર પડી ને? 1/6 વત્તા 1/6 ઇઝ ઇક્વલ ટુ 1 ઇક્વિવેલન્ટ કરો. રેડી? તો તમને અહીંયા કેટલો મળી જવાનો છે? 3 માઇક્રોફેરાડ. બરાબર, અને હવે તમને મળી ગયું છે તો આની ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી બને? તો અહીંયા આ A અને B ની વચ્ચે તો 3 હતો જ, સોરી 2 તો હતો જ, અને હવે A અને B ની વચ્ચે કેટલો પાછો જોડવાનો? એક કેપેસિટર 3 માઇક્રોફેરાડનો. તો હવે આ બંને કેવા જોડાણમાં? સમાંતરમાં. તો આનું સમતુલ્ય તમે ડાયરેક્ટ લખી શકો CAB એટલે કે A અને B વચ્ચેનું સમતુલ્ય સીધો બંનેનો સરવાળો 3 + 2 બરાબર 5 માઇક્રોફેરાડ. આ આપણો જવાબ થઈ ગયો. પણ આટલું લાંબુ લખાણ આપણે પરીક્ષામાં કરવાનું રહેતું નથી. આપણે સીધું જ જોઈ લેવાનું છે કે ભાઈ A અને B વચ્ચેનો છે સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે તો સીધું આપણે એનાલિસિસ મારીએ કે આ 6 ને આ 6 કેવા? તો કે શ્રેણીમાં. એનું શ્રેણી જોડાણનું સમતુલ્ય કેટલું? તો કે 3. એ 3 ને આ 3 કેવા? સમાંતરમાં. તો ટોટલ 6 થઈ ગયું. એ 6 ને આ 6 કેવા? તો કે શ્રેણીમાં. તો 3 થઈ ગયું. 3 ને આ 2 કેવા? સમાંતરમાં. તો થઈ ગયું 5. સમજ પડી ને? બંને શ્રેણીમાં એટલે 3, એને આ સમાંતરમાં એટલે 6, 6 ને આ 6 કેવા? શ્રેણીમાં એટલે 3. તો એ 3 અને આ 2 કેવા? સમાંતરમાં. તો 3 ને 2 5. સીધો જવાબ આવી શકે 5 થી 10 સેકન્ડની અંદર. બરાબર, એ તમારે એ રીતે સોલ્વ કરવાનું. ઘણા બધા દાખલાઓ તમને શીટમાં પણ મળી જશે. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ. અહીંયા ફરીથી આપણને એક નેટવર્ક આપેલું છે અને લેડર નેટવર્ક કહેવાય. કેવું નેટવર્ક કહેવાય મિત્રો? તમને ઘણીવાર કદાચ કોઈ સવાલની અંદર આવો શબ્દ જોવા મળે તો બહુ ચિંતા નહીં કરવાની. લેડર નેટવર્ક એટલે આપણી પેલી નિસરણી હોય ને, ઊભા 2 પાયા ને પછી અમુક આડા પાયા. જુઓ, આ 2 ઊભા પાયા ઉપર અને નીચે અને પછી આડા પાયા. તો આને લેડર નેટવર્ક કહેવાય. કેપેસિટરનું આવી રીતે અવરોધોમાં પણ આવી શકે. આપણે ઓલરેડી કરેલું છે. બરાબર, તમને શીટની અંદર પણ મળી ગયું છે. તો અહીંયા ઘણા બધા કેપેસિટરો જોડ્યા છે અને A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને શોધવાનું કીધું છે. તો આ કઈ રીતે કરાય? તો આના માટે છે ને તમારે છેડે જતું રહેવાનું. ક્યાં જતું રહેવાનું? છેલ્લા ખૂણે. અને ત્યાંથી શરૂ કરવાનું, સોલ્વ કરવાનું. તો જરા જુઓ, અહીંયા જો તમારે નામ આપવા જ તમે આપી શકો A B પછી C D E F, એ તમારી જરૂરિયાત પ્રમાણે. પણ હવે હું ટૂંકમાં સોલ્વ કરાવું છું. જરા જુઓ, આ બિંદુ અને આ બિંદુ, એ બંને બિંદુ વચ્ચે આ 3 કેપેસિટરો કેવા જોડાણમાં છે? શ્રેણીમાં છે. તો ત્રણેયનું સમતુલ્ય કેટલું થાય? 1/9 વત્તા 1/9 વત્તા 1/9 કરો એટલે 3/9. એનું ઉલટું કરો એટલે 9/3. તો 3 થઈ ગયું. સમજ પડે? અથવા ડાયરેક્ટ
આ ત્રણેય એક સમાન છે તો C/n મુજબ લખો 9/3 તો 3 થઈ ગયું ને 3 માઇક્રોફેરાડ સીધું જ છે બરાબર તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ ચાલો તો હું અહીંયા ડાયરેક્ટ કરી દઉં છું આ કેટલાનું થયું આ ત્રણેય થઈને 3 માઇક્રોફેરાડ તો અહીંયા આપણે લખી દઈએ 3 માઇક્રોફેરાડ ઓકે ખ્યાલ આવ્યો ને 1/9 વત્તા 1/9 વત્તા 1/9 તમે કરો અને કેલ્ક્યુલેશન કરો તો 3/9 એનું ઉલટું કરવાનું પાછું તો 9/3 એટલે 3 મળશે હવે આ બંને બિંદુની વચ્ચે આ 3 માઇક્રોફેરાડનું જોડ્યું એની સાથે આ 6 કેવું પેરેલલમાં તો હું આટલો ભાગ જો રિમૂવ કરી દઉં આટલો ભાગ તો એનું સમતુલ્ય કેટલું થઈ જાય આ જમણી બાજુનો આખો ભાગ કાઢી નાખો આ 6 અને 3 બંને સમાંતરમાં તો એ કેટલું થઈ જવાનું 9 પાઇકોફેરાડ કેમ કે આ 6 અને આ 3 સમાંતરમાં છે તો સરવાળો 9 પાઇકોફેરાડ હવે જુઓ અહીંયા 9 પાઇકોફેરાડ આવી ગયો આ બે બિંદુ વચ્ચે એ 9 અને હવે અહીંયા જોજો વ્યવસ્થિત આ 9 અહીંયા 9 અને અહીંયા 9 આ ત્રણ કેવા થઈ ગયા પાછા શ્રેણીમાં થઈ ગયા તો ફરીથી બંનેનું સમતુલ્ય કેટલું થયું 9 સોરી એ ત્રણેયનું સમતુલ્ય કેટલું થઈ ગયું 3 તો A3 જે આવશે એ આની સાથે કેવા જોડાણમાં સમાંતરમાં તો એ સમાંતરમાં હોય તો આટલી જો સર્કિટ કાઢી નાખીએ તો 3 ને 6 ફરીથી આટલી જો સર્કિટ આખી કાઢી નાખીએ ને તો ટોટલ એનું સમતુલ્ય કેટલું થઈ જાય 6 + 3 9 માઇક્રોફેરાડ સમજ પડી ને કેમ કે અહીંયા રિમૂવ કર્યું તો આ 9 આવ્યું આ 9 ને આ 9 એનું સમતુલ્ય 3 થઈ ગયું A3 ને આ 6 9 એટલે 9 થઈ ગયું હવે આ 9 આ 9 ના 9 હવે હું સર્કિટ અહીંયા બનાવી દઉં જો અહીંયા એક અહીંયા બીજું અને અહીંયા A B ભાઈ પાઇકોફેરાડ છે માઇક્રો નહીં હો જરા એ ચેક કરી લેજો જ્યાં માઇક્રો લખ્યું છે ને ત્યાં P કરી દેજો ખાલી પાઇકોફેરાડ અહીંયા પાઇકોફેરાડ અને એ તો એનાથી ઇશ્યુ નથી આપણે જવાબમાં ભૂલ ન થવી જોઈએ હવે આ ત્રણેય કેવા જોડાણમાં શ્રેણીમાં છે તો આ ત્રણેયનું સમતુલ્ય કેટલું આવે C ઇક્વિવેલન્ટ અથવા CAB કેટલું આવે ભાઈ C/n તો 9/3 કેમ કે 3 કેપેસિટરો છે એની કિંમત 3 છે તો 3 પાઇકોફેરાડ આ થઈ ગયો આપણો જવાબ ખ્યાલ આવે ને તમને કે ન આવ્યો ફરીથી રિપીટ કરું છું 9 શ્રેણીમાં સમતુલ્ય કેટલું 3 A3 આ બે બિંદુ વચ્ચે જોડી દો તો A3 ને આ 6 સમાંતરમાં 9 થઈ ગયું આ 9 શ્રેણીમાં એનું સમતુલ્ય 3 થઈ ગયું એમાં લખ્યું નથી A3 ને આ 6 સમાંતરમાં એટલે એ સમાંતરમાં તો 3 ને 6 9 અહીંયા સુધી 9 થઈ ગયું તો આ 9 અને આ 9 એ દર્શાવી દીધા છે ટોટલ આપણને 3 મળી જાય બરાબર એટલે થોડુંક સમય બચે એ રીતે આપણે પ્રયત્નો કરવા એટલે આવું જ્યારે લેડર નેટવર્ક હોય ત્યારે છેલ્લેથી શરૂ કરવું ઇન્ફાઇનાઇટ લેડર નેટવર્ક પણ આવે એ આપણે જોઈએ પણ તમે આને કોપી કરી લો ત્યાર પછીનો દાખલો જોઈએ તો અહીંયા તમે જુઓ તમને ઇન્ફાઇનાઇટ લેડર નેટવર્ક આપેલું છે કેવું અનંત લેડર નેટવર્ક અનંત વિસ્તાર સુધી વિસ્તરેલું છે આવું આપણે એક અવરોધ માટે પણ જોયેલું યાદ છે અને અહીંયા તમને કીધું છે A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ C શોધવાનું છે તો તમે અહીંયા જોઈ શકો 1 માઇક્રોફેરાડ 2 માઇક્રોફેરાડ 1 માઇક્રોફેરાડ 2 માઇક્રોફેરાડ અહીંયા 1 માઇક્રોફેરાડ અહીંયા 2 1 2 1 2 આ રીતે અનંત સુધી છે એ સિરીઝ આખી એ રિપીટેશનની ચાલ્યા કરે છે બરાબર તો આવા સંજોગોમાં કઈ રીતે સોલ્વ કરવાનું તો અહીંયા તો મેં તમને કીધું લેડર નેટવર્ક હોય તો છેલ્લે જતું રહેવાનું પણ આ તો અનંત સુધી વિસ્તરેલું છે તો આવા સંજોગોમાં આપણે જે અવરોધો માટે કરતા હતા એ જ વસ્તુ કે આ નેટવર્કની અંદર તમે કોઈ એક જે ઘટક છે એને એડ કરી દો અથવા એક ઘટકને દૂર કરી દો તો સમતુલ્ય કેપેસિટન્સમાં કંઈ ખાસો ફરક પડતો નથી હા ફરક પડશે પણ કેવો હશે માઇનોર હશે બરાબર એટલે આની અંદર તમે એક ઘટક એડ કરો એટલે આ ઘટક કોનાથી બને છે એ તમારે જોવું પડે તો અહીંયા 1 અને 2 માઇક્રોફેરાડ આ જે બંને કેપેસિટરો છે એની પેરથી આખું રિપીટેશન થાય છે જુઓ 1 2 1 2 1 2 આ રીતે
તો તમે આ 1 માઇક્રોફેરાડ અને 2 માઇક્રોફેરાડને કદાચ એક ઘટક એડ કરી દો અથવા એક ઘટકને તમે રિમૂવ કરી દો તો કંઈ આ જે સમતુલ્ય કેપેસિટન્સ છે આ પરિપથની એમાં કંઈ ખાસો ફરક પડતો નથી. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારો કે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ જસ્ટ ધારી લઈએ, ધારો કે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ C છે. આપણે અગાઉ ધારી લીધું, બરાબર છે. આ C ની વેલ્યુ આપણે મેળવવાની છે. આપણે CAB જોઈએ છે તો આપણે C મેળવવાનું છે ટૂંકમાં, બરાબર. હવે ધારી લો કે આ 1 અને 2 માઇક્રોફેરાડના એક ઘટક છે, એક પેર, એને હું દૂર કરી લઉં છું તો બાકીનું તો અનંત નેટવર્ક છે જ, હે ને. આખી એક પેર દૂર કરી લઉં, એક ઘટક દૂર કરી લઉં અને હવે પછીનો આ જે છે મારા હાથની આ જમણી બાજુનો ભાગ તો એ પણ અનંત સુધી વિસ્તરેલો છે. તો એના સમતુલ્ય કેપેસિટન્સમાં કોઈ ફરક પડવાનો તો નથી પડવાનો. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ પણ કેટલું હશે? C જેટલું હશે. સમજ પડી ને? ફરીથી રિપીટ કરું છું. આ 1 માઇક્રોફેરાડ, આ 2 માઇક્રોફેરાડ, એનો એક ઘટક હું કદાચ કાઢી લઉં, દરિયામાંથી 1 ચમચી પાણી લઈ લઈએ તો કોઈ ફરક પડે? કંઈ ના પડે. અથવા 1 ચમચી પાણી એડ કરી દઈએ તો કોઈ ફરક પડે? કંઈ ના પડે. પડે પણ સાવ માઇનોર પડે, તો એને આપણે અવગણી શકીએ. તો આ 1 અને 2 માઇક્રોફેરાડની એક પેરને હું દૂર કરી લઉં તો હવે બાકીનું જે નેટવર્ક વધ્યું એનું સમતુલ્ય કેપેસિટન્સ પણ કેટલું હોય? અહીંયા કોઈ એક બિંદુ કહી દઈએ A, સપોઝ અહીંયા જે છે એને અહીંયા કહી દઈએ અને B આપણે અહીંયા કહી દઈએ. તો આ બે બિંદુ વચ્ચેનું હવે જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ C જ રહેવાનું, કેમ કે નેટવર્ક છે અનંત સુધી વિસ્તરેલું છે એટલા માટે. ખ્યાલ આવો ને આ વસ્તુ. તો હવે એવા સંજોગોમાં આટલો ભાગ આપણે દૂર કરીએ. આ જે આટલો ભાગ છે અહીંયા ત્યાં જમણે, હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું દૂર કરતા. તો આ જે દૂર કરેલો ભાગ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? નિયરલી ઇક્વલ ટુ C જ કહેવાય, એટલે આપણે C લઈ શકીએ. તો આ જે સર્કિટ છે આ રીતની કંઈક બને. આ B, આ A, આ 1 માઇક્રોફેરાડ, આ 2 માઇક્રોફેરાડ અને હવે આપણે અહીંયાથી દૂર કર્યું છે એટલે આ બિંદુ અને આ બિંદુ એટલે કે આ બિંદુ એમના વચ્ચેનું આ કેટલું જોડવાનું? આનું કેપેસિટન્સ કેટલું હશે વિચારો? C માઇક્રોફેરાડ, કેમ કે સમતુલ્ય કેપેસિટન્સ C પણ એ શેમાં હશે? બધા માઇક્રોફેરાડમાં. તો માઇક્રોફેરાડમાં છે. સમજ પડીને? જુઓ વ્યવસ્થિત. આ 1 અને 2 આ છે, આ બંને છે અહીંયા A અને B વચ્ચે. હવે જે પેર રિમૂવ કરી દીધી છે એનું સમતુલ્ય C છે. તો આ બિંદુ એટલે આ બિંદુ અને આ બિંદુ એટલે આ બિંદુ. આ બિંદુ અહીંયા છે, આ બિંદુ અહીંયા છે, એમના વચ્ચેનું એક C જોડવું પડે તો હવે આનું સમતુલ્ય મળી જાય. હવે જુઓ આ બિંદુ ને આ બિંદુ વચ્ચે આ બંને કેવા જોડાણમાં? શ્રેણીમાં. ખબર પડી ને? આ બંને શ્રેણીમાં એની સાથે આ સમાંતરમાં. તો ડાયરેક્ટ લખી શકાય A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ, જેને આપણે C કીધું. આ બંને વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કેટલું લેવાનું છે? C, જે આપણે શોધવાનું છે, ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું શું થશે? શ્રેણી જોડાણ. અને એની સાથે આ સમાંતરમાં, સમાંતરમાં એટલે 1 પ્લસ હવે આ બંનેનું શ્રેણી એટલે બંનેનો ગુણાકાર. તો 2 ઇન્ટુ C છેદમાં 2 પ્લસ C, બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. સમજ પડી ને? A અને B વચ્ચેનું સમતુલ્ય આપણે C કહીએ તો આ છે એ આ બંનેની સાથે સમાંતરમાં એટલે સમાંતરમાં સરવાળો થાય તો 1 અને આ બંનેનો શ્રેણી તો બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. સમતુલ્ય માટે સીધો જવાબ મેં લખી દીધો. હવે આનો તમે લસા લઈ લો તો C બરાબર આનું શું થાય? તો 2 પ્લસ C પ્લસ 2C, બરાબર ને? અહીંયા 2 પ્લસ C થાય અને અહીંયા 2C અને આ જે 2 પ્લસ C છે અહીંયા ગુણાકારમાં આપી દો એટલે અહીંયા C છે અને અહીંયા 2 પ્લસ C આવું થાય કંઈક. આ 2 પ્લસ C અહીંયા આવી ગયા ઇન્ટુ C અને આ લસા લઈ લીધો. હવે આની અંદર આપી દો તો 2C વત્તા C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 વત્તા C વત્તા 2C. તો આ 2C કેન્સલ અને આને સોલ્વ કરો તો C સ્ક્વેર માઇનસ C માઇનસ 2 બરાબર 0. તો આના બે ભાગ પડશે. C માઇનસ 2 C પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય ને? C સ્ક્વેર માઇનસ C બરાબર અને માઇનસ 2. ઓકે, ડન. આના ઉપરથી તમને C ની વેલ્યુ મળે 2 માઇક્રોફેરાડ અને C બરાબર માઇનસ 1 માઇક્રોફેરાડ. પણ આ જે નેગેટિવ છે એ નોટ પોસિબલ. તો આપણો જે જવાબ છે કેટલો થઈ ગયો? 2 માઇક્રોફેરાડ. સમજ પડી ને? આનું સાદુરૂપ આપી દો એટલે આ તમને મળી જાય, બરાબર? એટલે તમને 2 માઇક્રોફેરાડ જવાબ મળી જશે. સમજ પડી ને? કન્સેપ્ટ શું કે આખું જે ઇન્ફાઇનાઇટ નેટવર્ક છે
એમાંથી તમે એક ઘટકને દૂર કરી દો છો અથવા એક ઘટક તમે એડ કરી દો છો તો એ સમતુલ્ય જે નેટવર્ક છે એના સમતુલ્ય કેપેસિટન્સમાં કંઈ ખાસો ફરક પડવાનો નથી. અને એ જ વસ્તુ આપણે કરી અહીંયાથી એક દૂર કરી દીધો તો કદાચ એક એડ કર્યો હોત તો સર્કિટ આવી જ બને. વિચારો અહીંયા એક ઘટક મેં એડ કરી દીધો છે આના જ જેવો, તો આ એક એડ કરેલો ઘટક અને જે બાકીનો આખો હવે એડ કર્યો છે એટલે આખું નેટવર્ક છે એનું સમતુલ્ય સી વસ્તુ આ જ થવાની હતી અને સમતુલ્ય પછી તમે મેળવી શકો. આ બંનેનું શ્રેણી તો એનું સમતુલ્ય લખી દીધું. એ સમતુલ્ય જે મળશે એની સાથે આ કેવો સમાંતરમાં, તો સરવાળો ઇઝ ઇક્વલ ટુ એ બી વચ્ચેનું સમતુલ્ય, જેને આપણે સી કીધું. સોલ્વ કરો, સી મળી જાય. બરાબર. ચાલો આમાં આવી જાવ. જુઓ અહીંયા 4 કેપેસિટરો એક સમાન કેપેસિટન્સના છે અને એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવું છે. હવે ખાસ જોજો, અહીંયા ઉતાવળમાં આ બંને કેપેસિટરો સમાંતરમાં લઈ લ્યો છો તમે, એને સમાંતરમાં લેવાના નથી. ખ્યાલ આવે છે ને? આ બંને કેપેસિટરો છે સમાંતરમાં નથી. સમાંતરમાં ક્યારે હોય? જ્યારે ડાબી બાજુની પ્લેટ છે એ કોઈ એક સામાન્ય બિંદુએ હોય, જમણી બાજુની પ્લેટો છે એ બીજા સામાન્ય બિંદુએ હોય, અને જમણી બાજુની પ્લેટ બીજા સામાન્ય બિંદુએ છે, પણ ડાબી બાજુની જે પ્લેટ છે એ સામાન્ય બિંદુએ છે નહીં, વચ્ચે કેપેસિટર આવે છે. તો આ અને આ સમાંતર જોડાણમાં નથી. તો આવા સંજોગોમાં શું કરવાનું? તો આપણે પહેલા અહીંયા નામ આપી દઈએ. ધારી લો કે અહીંયા આપણે નામ આપી દઈએ એ બી, અહીંયા સી ડી, અને અહીંયા તો બી બિંદુ જ છે. આ બધી પ્લેટ તો બી બિંદુએ જ જાય છે. બરાબર છે? અહીંયાથી આ જે પ્લેટ છે બી બિંદુ એટલે જરૂર નથી. તો સી અને ડી, અહીંયા સી નહીં આપીએ, સી તો છે જ ઓલરેડી. એ બી સી, આ ડી અને એફ આપણે નામ આપીએ. ચાલો, એટલે કન્ફ્યુઝ ના થાય, કેમ કે કેપેસિટરનો સી ને આ સી મિક્સ થઈ જશે. ઓકે. તો અહીંયા તમે જુઓ કે એમાંથી કેટલી પ્લેટો નીકળે છે? તો એમાંથી છે આ એક પ્લેટ નીકળે છે એટલે અહીંયા જાય છે, બીજી એક પ્લેટ અહીંયાથી નીકળે છે, ત્રીજી આપણે કેપેસિટરના નામ આપી દઈએ. 1 2 3 અને 4. તો તમે જુઓ પહેલા બીજા અને ત્રીજા કેપેસિટરની એક એક પ્લેટ એમાંથી નીકળે. જુઓ, ત્રીજાની એક પ્લેટ એમાંથી છે, બીજાની એક પ્લેટ એમાંથી છે, પહેલાની એક પ્લેટ એમાંથી છે. તો અહીંયા આપણે સોલ્યુશનમાં હું એ બિંદુ લખી દઉં છું ને એમાંથી 3 પ્લેટ બહાર કાઢું છું. 1 2 3. ધીસ ઇઝ 1 2 3. કયા કેપેસિટરની છે એ પણ લખીએ. 1, આ 2ની છે અને આ 3ની છે. સમજ પડી ને? એ બિંદુમાંથી 3 પ્લેટ, એક પહેલા કેપેસિટરની નીકળી ડાબી બાજુની, પછી બીજા કેપેસિટરની નીચેની અને ત્રીજા કેપેસિટરની ડાબી બાજુની. હવે તો તમે કોઈ પણને હવે સોલ્વ કરી શકો. હવે તમે જુઓ 1 અને 2ની જે આ બીજી પ્લેટ છે એટલે એકની જમણી બાજુની અને બીજા કેપેસિટરની ઉપરની, એ કયા સામાન્ય બિંદુએ છે? એફ. બરાબર. તો આ પહેલા કેપેસિટરની જમણી બાજુની પ્લેટ અને બીજા કેપેસિટરની આ ઉપરની પ્લેટ એ કયા સામાન્ય બિંદુએ છે? તો કે એફ. તો અહીંયા આપણે થોડી વાર માટે નામ આપી દઈએ, આ જે બિંદુ છે એને કહી દઈએ એફ. આટલી વસ્તુ ક્લિયર થઈ? બરાબર. તો આનું કામ પૂરું, આનું કામ પણ પૂરું. હવે બાકી રહ્યા 3 અને 4. તો ત્રીજા કેપેસિટરની બીજી પ્લેટ એટલે અહીંયા દર્શાવી ક્યાં છે? તો બીજા સામાન્ય બિંદુએ બી એ છે એટલે અહીંયા આપણે કોઈ બી બિંદુ દર્શાવી દઈએ. તો અહીંયાથી આપણને એ પણ મળી ગયું. જુઓ, ત્રીજા કેપેસિટરની બીજી પ્લેટ બીમાં જાય છે તો જાય છે. ઓકે. ચોથા કેપેસિટરની જે બીજી પ્લેટ છે, ચોથું કેપેસિટર હજુ બાકી છે. બરાબર ને? દર્શાવી નથી. તો ચોથા કેપેસિટરની એક પ્લેટ એક એફ ઉપર અને બીજી બી ઉપર. તો એફ અને બી અહીંયા છે તો આપણે એ કરી શકીએ. ચાલો, આ ચોથું કેપેસિટર છે, દરેકના કેપેસિટન્સ સી. હવે જુઓ તો નેટવર્ક છે એ ઇઝી થઈ ગયું. ફરીથી રિપીટ કરું, 1 2 અને 3 કેપેસિટર છે ને ડાબી પ્લેટ અહીંયા, પછી પહેલા અને બીજાની જે બે પ્લેટ છે બાકીની એફ સાથે, પહેલા અને બીજાની બાકીની પ્લેટ એફ સાથે. હવે આ ત્રીજું છે અને બીજી પ્લેટ ક્યાં છે? બીમાં. તો ત્રીજાની જે બીજી પ્લેટ એ બીમાં છે અને એફ અને બીની વચ્ચે એક કેપેસિટર, એફ અને બીની વચ્ચે એક કેપેસિટર. તમે આ બિંદુને વ્યવસ્થિત ઉપર લઈ લો એટલે તમને લોચો ન થાય. ચાલો, બી બિંદુ. ઓકે, બધું સરખું જ છે, વાયરથી જોડાણ છે. તો આ બંનેનું કેવું જોડાણ? સમાંતર. એની સાથે આ શ્રેણીની સાથે આ સમાંતર. ખબર પડી ને? તો આ ત્રીજું કેપેસિટર છો, 3C ને લઈ લેતા તો આપણે ડાયરેક્ટ લખી શકીએ CAB એટલે એ અને બી બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો સૌથી પહેલા આપણે અહીંયા આ બંનેનું લઈ લઈએ. આ બંનેનું સમતુલ્ય કેટલું થાય? વિચારો. સમાંતરમાં છે 2C થાય, C વત્તા C, 2C સરવાળો જ છે. હવે એ 2C અને આ C નું શું થાય? વિચારો. તો હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. તો બંનેનો ગુણાકાર
છેદમાં બંનેનો સરવાળો. બધાને ખ્યાલ આવે, ખબર પડી ને? આ બંનેનું સમાંતર તો 2c, એ 2c અને આ c શ્રેણીમાં, હે, એ શ્રેણીમાં હોય તો બંનેનો ગુણાકાર 2c × c છેદમાં બંનેનો સરવાળો. 2c + c એટલે 3c. હવે 2c + c અને 2c × c ડિવાઇડેડ બાય 3c, તો એક c ગયા એટલે 2c/3 અને 2c/3 આ c સાથે સમાંતરમાં એટલે +c. ખ્યાલ આવો ને? 2c/3 + c સમાંતરમાં. આનું તમે લઈ લો એટલે 3 ને 2 5, તો આ મળે 5c/3. આપણો થઈ ગયો. અને આ પાછું શેમાં આવશે? અહીંયા કંઈ આપ્યું નથી તો આપણે ડાયરેક્ટ આન્સર લખી દઈએ. માઇક્રો પાઇકો એવું કંઈ આપ્યું નથી તો આપણને 5c/3 મળી જાય. બરાબર છે? ચાલો હવે કોપી કરી લો, પછી આગળ જઈએ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. તો એ અહીંયા આપણને આપેલો છે અને આપણને કીધું છે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. અહીંયા તમે જુઓ 3 કેપેસિટરો આપેલા છે, બરાબર? પણ અહીંયા જરા માર્ક કરો તો અહીંયા જે ત્રીજું કેપેસિટર છે જમણી બાજુનું, એના 2 છેડાને શોર્ટ કરેલા છે. ટૂંકમાં આ વાયરથી કનેક્ટેડ કરેલા છે, બરાબર? આવું એક અવરોધ માટે પણ આપણે જોયેલું, બરાબર? જ્યારે પણ આવું હોય ત્યારે અહીંયા જો આપણે વિચારીએ તો શું થાય? તો અહીંયાથી વિદ્યુતભાર આવે, બરાબર? ધારો લો Q આવે અને આ બિંદુએ પહોંચે, અહીંયાથી દાખલ થાય ને અહીંયાથી બહાર નીકળે. આ બિંદુએ પહોંચે પછી શું થાય? તો અહીંયા આ કેપેસિટરનો કંઈક અવરોધ હશે. હવે તમને એમ થાય કે કેપેસિટર અને એનો અવરોધ, હા કેપેસિટર છે તો એનો અવરોધ હશે. એવી રીતે આપણે આગળ જતા ઇન્ડક્ટર વિશે ભણીશું, બરાબર? ઇન્ડક્ટરનો પણ પોતાનો અવરોધ હોય છે. તો આના વિશે આપણે આખું એક ચેપ્ટર ભણવાના છે અલગથી, પણ અત્યારે જસ્ટ યાદ રાખો કે કેપેસિટરનો કંઈક અવરોધ હોય છે અને કંઈક અવરોધ હોવાને કારણે આ જે વિદ્યુતભાર છે એ અહીંયાથી પસાર થવાને બદલે ક્યાંથી પસાર થઈ જશે? અહીંયાથી. તો અહીંયાથી જો પ્રવાહ પસાર જ નથી થતો, ટૂંકમાં વિદ્યુતભાર પસાર જ નથી થતો, તો આ જે કેપેસિટર છે એ આપણા માટે કોઈ કામનું રહેતું નથી. આને કેવું કહેવાય? શોર્ટ કરેલું કહેવાય. કેવું કહેવાય છે? શોર્ટ કરેલી જે પણ ઘટક હોય શોર્ટ કરેલો, એને આપણે પરિપથમાં ધ્યાનમાં લેતા હોતા નથી. રિપીટ કરું છું, અહીંયાથી વિદ્યુતભાર આવે છે, આમાંથી દાખલ થાય, અહીંયાથી બહાર નીકળે. આ બિંદુ પાસે જ્યારે પહોંચે ત્યારે વિદ્યુતભાર આ કેપેસિટરમાંથી જવાને બદલે આ તાર મારફતે અહીંયાથી આવી જશે. ખ્યાલ આવ્યો? કેમ? કારણ કે આ કેપેસિટરનો કંઈક અવરોધ છે અને અવરોધના કારણે એ વિદ્યુતભાર અહીંયાથી જવાને બદલે અહીંયાથી જવાનું પસંદ વધારે કરશે. આ તારમાંથી જવાનું એ પસંદ વધારે કરશે. એટલે વિદ્યુતભાર અહીંયાથી આવ્યો આમ અને અહીંયાથી સીધો આ રીતે નીકળી જાય. આ વચ્ચેના કેપેસિટરનું કોઈ આપણા માટે કામ રહેતું નથી. કેમ? કારણ કે શોર્ટ કરેલો કહેવાય. ખ્યાલ આવ્યો? આવી રીતે આપણે અવરોધ માટે પણ એક સર્કિટ તમને સીટની અંદર જોઈએ છે તમે, 2 અવરોધો હતા ઉપર અને નીચે, એને વાહક તારથી આવી રીતે જોડી દીધેલા. તો જ્યારે પણ આવું હોય ત્યારે એ ઘટકને શોર્ટ કરેલો છે એવું ગણવાનું અને એને આપણે પરિપથમાં જ્યારે સમતુલ્ય કેપેસિટન્સ કે સમતુલ્ય અવરોધ લેતા હોય ત્યારે એ ઘટકને ધ્યાનમાં લેવાનો નથી. અહીંયા આ કેપેસિટરને આપણે સમતુલ્ય કેપેસિટન્સમાં ધ્યાનમાં લઈશું નહીં. તો ન લઈએ તો હવે એ અને બી વચ્ચે 2 જ કેપેસિટર વધ્યા અને કેવું છે? અહીંયાથી જે વિદ્યુતભાર નીકળે અહીંયા દાખલ થઈને અહીંયા નીકળી જાય. જેટલો અહીંયા દાખલ થાય એટલો અહીંયાથી બહાર નીકળી જાય ને. તો કેવું જોડાણ થઈ ગયું? શ્રેણી જોડાણ. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ CAB = અહીંયા બંનેના મૂલ્યો સમાન છે તો ડાયરેક્ટ C/N લખાઈ જવું. સમજ પડી ને? અથવા તમે 1/C વત્તા 1/C બરાબર 1/CAB લખી શકો. અને ઉપરથી તમને 2/C અને એનું ઉલટું કરો એટલે C/2. તો અહીંયા 2 કેપેસિટરો છે તો C/2. આ આપણો આન્સર છે. સીધો જવાબ આવે ત્યાં સુધી લાંબુ ખેંચવું નહીં, બરાબર ને? બંને શ્રેણી જોડાણમાં ડાયરેક્ટ C/N લખો તો C/2. અહીંયા 2 કેપેસિટરો છે તો 2. ઓકે, ચાલો હવે થોડાક અલગ પ્રકારના જોઈએ દાખલાઓ. અહીંયા તમે જુઓ, અહીંયા તમને 4 પ્લેટ આપી છે. વ્યવસ્થિત સમજો. આ પ્લેટ છે, એક પ્લેટ, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. આ 4 પ્લેટ છે. આ છે સમાંતર પ્લેટ કેપેસિટર. શું છે? સમાંતર પ્લેટ કેપેસિટર. અને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C = ε0A/d આપણે જાણીએ છીએ. C = ε0A/d. અહીંયા આપણને જો કોઈ માધ્યમ આપેલું હોય તો શું થાય એની ચર્ચા આપણે હજુ કરવાની બાકી છે, થિયરી ભણવાની બાકી છે. એટલે અત્યારે જે પણ હું તમને દાખલા ગણાવું છું એની અંદર એવું જ ધારવાનું છે કે શૂન્યાવકાશ છે. દરેક પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે અને દરેક 2 પ્લેટ છે એમના વચ્ચેનું અંતર d, આ બંને વચ્ચેનું અંતર d, આ બંને વચ્ચેનું અંતર d છે. સમજ પડી ને? તો દરેક 2 પ્લેટ વચ્ચેનું અંતર, ક્રમિક જે પ્લેટ છે એમના વચ્ચેનું અંતર d છે. સિમ્પલ આપણું આ સૂત્ર છે. રેડી? તો આ તમને યાદ રહેવું જોઈએ. હવે આવા સંજોગોમાં A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે શોધાય? તો આના માટે સાદી રીત છે કે દરેક પ્લેટને નેમિંગ કરી દો, એટલે કે નામ આપી દો.
1 2 3 અને આ 4 4 પ્લેટ થઈ ગઈ બરાબર. હવે આને તમે સોલ્વ કરવા પ્રયત્ન કરો. કઈ રીતે તો આપણે જોઈએ. જુઓ અહીંયા નામ આપી દીધા 1 2 3 4. હવે એ બિંદુ છે તો તમે અહીંયા જુઓ 1 અને 2 આ બંને કેપેસિટરની અલગ અલગ પ્લેટ છે. હા, પહેલી પ્લેટ છે એ બિંદુએ છે, બીજી બી બિંદુએ, તો આ એક કેપેસિટર બનાવે બરાબર. પછી આ બંને જુઓ તો એક પ્લેટ બીમાં છે અને એક પ્લેટ એમાં છે, તો આ બીજું કેપેસિટર બનાવે. આ બંને પ્લેટ જુઓ, એક એ પર છે અને બીજી બી પર છે, તો ટોટલ 3 કેપેસિટરો બને. પણ આનું કેવું જોડાણ છે આપણને ખબર નથી. ખબર એટલી પડી 3 છે, આ બંનેનું એક, આ બંનેનું એક ને આ બંનેનું એક, ટોટલ 3 કેપેસિટર છે એ ખબર પડી. પણ શ્રેણી કે સમાંતર આપણને ખબર નથી. તેના માટે શું કરવાનું તો અહીંયા જુઓ, અહીંયા એ બિંદુ નામ આપી દઈએ, અહીંયા બી બિંદુ નામ આપી દઈએ. આટલી વસ્તુ ક્લિયર. હવે એમાંથી કેટલી પ્લેટ નીકળી છે તો એક નંબરની અને એક 3 નંબરની, તો આપણે કાઢીએ. જુઓ આ 1 નંબર અને આ 3 નંબર બરાબર. આ પ્લેટ 1 અને આ પ્લેટ 3, આટલી જ સમજ પડે ને. 1 અને 3 નંબરની પ્લેટ એમાંથી નીકળી, તો આ એક પ્લેટ નીકળી, કેમ કે આ કેપેસિટરની એક પ્લેટ તરીકે વર્તે. હવે બીમાંથી કેટલી પ્લેટ નીકળે છે તો તમે જુઓ, બીમાંથી એક પ્લેટ નીકળે છે એ 2 નંબરની છે, એક સાથે શું બનાવે છે એક કેપેસિટર. તો આ 1 નંબરની પ્લેટ છે, એમાંથી 1 નંબરની પ્લેટ આવી, એની સાથે બીમાંથી 2 નંબરની એક પ્લેટ નીકળે, તો અહીંયાથી આપણે જોડાણ કરી દઈએ. આ 2 નંબરની પ્લેટ, આ એક થઈ ગયું. સમજ પડી કે ન પડી? રેડી? 1 નંબરની પ્લેટ હતી એની સાથે આ 2 નંબરની પ્લેટ જે બીમાંથી નીકળે છે તો એક કેપેસિટર બનાવે, તો જો એક કેપેસિટર બની ગયું. આ સમાંતર પ્લેટ કેપેસિટર, જેના કેપેસિટન્સનું સૂત્ર C કહીએ તો એપ્સિલોન 0 A/d. આપણે C લખીશું, પછી છેલ્લે C ની કિંમત મૂકી દઈશું. હવે જુઓ આ 2 નંબરની જે પ્લેટ છે એ ક્યાં છે? બીમાં છે, પણ એની સાથે આ 3 નંબરની પ્લેટ છે શું બનાવે છે? કેપેસિટર બનાવે છે. તો 3 નંબરની પ્લેટ ઓલરેડી અહીંયા એમાંથી કાઢેલી છે. જુઓ 3 નંબરની એક પ્લેટ ઓલરેડી કાઢી, એની સાથે આ 2 નંબરની પ્લેટ એક કેપેસિટર બનાવે, તો 2 નંબરની પાછી એક પ્લેટ કાઢવાની. એવું નહીં કે એક જ પ્લેટ નીકળે, કોમન પ્લેટ છે, કેમ કે 2 છે એ ઉપર એક કેપેસિટર બનાવે છે, બીજા નંબરની પ્લેટ અહીંયા પણ એક કેપેસિટર બનાવે, તો 1 ને 1 2 કેપેસિટર થયા, તો 2 નંબરની પ્લેટ 2 વાર નીકળી. સમજ પડી? રેડી? 2 નંબરની પ્લેટ એક સાથે કેપેસિટર બનાવે, 2 નંબરની પ્લેટ 3 સાથે કેપેસિટર બનાવે. હવે આ 3 નંબરની પ્લેટ ના જુઓ, અહીંયા 3 નંબરની ઓલરેડી એક કાઢવી પડે, કેમ કે અહીંયા આ 3 નંબરની હજુ એક કાઢી. ચાલો, કેમ કે 4 સાથે છે, 3 છે 2 સાથે કનેક્ટેડ છે, 3 છે 4 સાથે કનેક્ટેડ, અને આ ચોથા નંબરની પ્લેટ બીમાંથી નીકળે, આ થઈ ગયું બી. આ 4 નંબરની પ્લેટ જોઈ લો, બધું ક્લિયર છે. એમાંથી 1 અને 3 નીકળે, જો 1 અને આ 3, અને બીમાંથી 2 અને 4, બીમાંથી 2 અને 4. આ બી છે 2 નંબરની પ્લેટ છે 2 વાર કાઢવી પડે, તો 2 વાર. 3 નંબરની પ્લેટ 2 કેપેસિટર બનાવે તો એને 2 વાર કાઢવી પડે. સમજ પડી ને? હવે આ ત્રણેયના કેપેસિટન્સને આપણે થોડી વાર માટે C ધારી લઈએ. કેટલા ધારી લઈએ? C. તો આનું પણ C, આનું પણ C, આનું પણ C. તો આ ત્રણેય કેવા જોડાણમાં છે? સમાંતરમાં છે. તો CAB = 3C થઈ જાય. C વત્તા C વત્તા C, અને C એટલે કિંમત ભૂલવાની નથી, એપ્સિલોન 0 A/d. તો આપણો જવાબ થઈ ગયો. ઇઝી છે. પણ નામ આપવાનું, પહેલા નેમિંગ કરી દેવાનું ને પછી આગળ વધવાનું. બરાબર? પ્રેક્ટિસ કરશો એટલે તમને એ ખ્યાલ આવતો જશે. અહીંયા બીજો એવો જ દાખલો લીધો છે એટલે વધારે સમજ પડે. જુઓ ફરીથી A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ. શરૂઆત ક્યાંથી કરવાની? નેમિંગ કરી દો 1 2 3 ને 4. ફરીથી બધી વસ્તુ એ ઝાડછેદનું ક્ષેત્રફળ એ, બંને જે ક્રમિક પ્લેટ છે એમના વચ્ચેનું અંતર D, આ બધી વસ્તુ ને શૂન્યાવકાશ છે એ બધું ધારી લેવાનું. તો કેપેસિટન્સ આ થાય. આપણે મેં કીધું એમ પહેલા શોધી લેવાનું અને C ની કિંમત છેલ્લે મૂકવાનું, એટલે ગણતરીમાં લોચા ન થાય. આ તો સીધું હતું એટલે શ્રેણી સમાંતર આવે ત્યારે લોચા થઈ જાય અહીંયા, હને? અને જોવાનું. ચાલો અહીંયા જુઓ, અહીંયા તમે જુઓ તો એમાંથી 2 પ્લેટ 1 અને 4, અને બીમાંથી 2 પ્લેટ 2 અને 3 નીકળી. હવે આ 1 અને 2 કેપેસિટર બનાવે. જુઓ તો એક પ્લેટ એ તરફ, બીજી પ્લેટ બી તરફ. હા બનાવે. એક કેપેસિટર 2 અને 3 બનાવે. બંને પ્લેટ એક જ બિંદુએ છે ભાઈ. બંને પ્લેટ એક જ બિંદુએ જોડી હોય તો કેપેસિટર કહેવાય નહીં. એક પ્લેટ બીજા બિંદુએ હોય, બીજી પ્લેટ બીજા બિંદુએ હોય, ખ્યાલ આવે ને? તો એને કેપેસિટર કહેવાય. તો આ બંને પ્લેટ એક જ બિંદુએ, આ 2 અને 3 કેપેસિટર બનાવતી નથી, એટલે આપણે એક જ કેપેસિટર આ જે બનતું થાય. 3 અને 4 જુઓ, એક પ્લેટ બી ઉપર, એક પ્લેટ એ ઉપર, એટલે હજુ એક કેપેસિટર, 2 કેપેસિટર બીને. રેડી? તો અહીંયા કઈ રીતે સોલ્વ કરાય? તો ફરીથી અહીંયા બિંદુ લખી દઈએ A. ધીસ ઇઝ પોઈન્ટ B. હવે એમાંથી કઈ પ્લેટ? તો કે 1 અને 4 કાઢવાની. જુઓ 1 અને 4, તો આપણે એને કાઢી દઈએ અહીંયા. પછી ઘટે તો એડ કરવાનું, એવું કંઈ નથી કે આવી જ રીતે કરવું.
ઘટે આવી રીતે કેમ આપણે ત્રીજી પ્લેટ કાઢવી પડી? હજુ એક ઘટતી હતી અહીંયા 3 ને 4 નું બનાવો તો કાઢી દેવાની, એવું કંઈ નહીં. તો અહીંયાથી 1 અને આ 4 નંબરની પ્લેટ થઈ ગઈ. હવે તો એનું કામ પૂરું થઈ ગયું. હવે એક સાથે 2 નંબરની પ્લેટ છે જે બીમાંથી નીકળે છે, તો આ બી બિંદુ અને એમાંથી એક પ્લેટ કાઢવાની થાય આપણે. તો અહીંયાથી આ જે પ્લેટ છે બીમાંથી નીકળે, જો 2 નંબરની જાય છે બીમાં, એમાંથી 1 નંબરની અને બીમાંથી 2 નંબરની એક કેપેસિટર બન્યું. 2, 3 તો કેપેસિટર જ નથી બનાવતું કેમ કે એક જ બિંદુ જોડેલા છે. તો 3 અને 4 ઓલરેડી છે, તો અહીંયાથી કઈ પ્લેટ લેવી પડે? 3, જે બીમાંથી જ નીકળે છે. જુઓ 3 બીમાંથી નીકળે છે. આનું કેપેસિટન્સ પણ C, આનું પણ C. સમાંતર પ્લેટ કેપેસિટર છે, ભૂલી નહીં જવાનું. બે જ કેપેસિટર બીના, બંને કેવા જોડાણમાં? સમાંતરમાં. તો 2C સીધો સરવાળો થાય અને C એટલે ε0A/d. તો આ થઈ ગયો આપણો જવાબ. રેડી ને? ઇઝી છે. માત્ર ને માત્ર આપેલા બિંદુમાંથી પ્લેટ કાઢવાની છે અને બીજું જે બિંદુ છે એમાંથી કઈ પ્લેટ નીકળે છે અને કયું કેપેસિટર બને વિચારવાનું એટલે જવાબ આવી જાય. બરાબર? ચાલો હવે લખી લો. ચાલો થોડી વધારે પ્લેટ લઈને આપણે દાખલો સમજવા પ્રયત્ન કરીએ. તો તમે અહીંયા જોઈ શકો કે 1, 2, 3, 4, 5, 6 પ્લેટનું તમને એક નેટવર્ક આપેલું છે અને એ 6 પ્લેટના નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કીધું છે. કયા 2 બિંદુ વચ્ચે? તો અહીંયા આપણે કહી દઈએ, અહીંયા A અને B છે ને, તો A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને જોઈએ છે. બરાબર? તો હવે આને કઈ રીતે સોલ્વ કરે? તો ફરીથી જે વસ્તુ આપણે હતી એ જ આને પહેલાં નેમ આપી દઉં. 1, 2, 3, 4, 5 અને 6, 6 પ્લેટ છે. બરાબર? હવે અહીંયા તમે જુઓ તો આ જે 2 પ્લેટ છે એને કોઈ નામ નથી આપ્યું અને આ જે 2 પ્લેટ છે 4 અને 6 નંબર એને કોઈ નામ નથી આપ્યું. તો આપણે આપણી રીતે નામ આપી દેવાના. આને ધારી લો કે y આપી દો, અને ધારી લો કે તમે x આપી દો. બરાબર? એ તમે તમારી રીતે આપી શકો, p, q કોઈ પણ નામ આપી શકો જેથી સરળતા રહી. તો સોલ્યુશનમાં જરાક આપણે જઈએ તો શું કરવાનું છે? તો a અને b બિંદુ વચ્ચેનું સમતુલ્ય જોઈએ છે. તો અહીંયા a બિંદુ દર્શાવી દીધું અને અહીંયા ધારી લો કે b બિંદુ થોડું દૂર દૂર લખો એટલે ખ્યાલ આવે. હવે એની નજીક કયો પોઈન્ટ ધાર્યો? x. તો એને અહીંયા કંઈક વચ્ચે દર્શાવી દઈએ. એ અહીંયા ધારી લો કે આ છે x બિંદુ અને અહીંયા આપણે કોઈ બિંદુ ધારી લઈએ y બિંદુ. બરાબર છે? કેમ કે b ની નજીક આપણે y લીધો છે તો y લઈએ. એની નજીક આપણે x લીધું અને b ની નજીક y. એની નજીક x, b ની નજીક y. બરાબર? હવે આને સોલ્વ કરીએ. જુઓ તો પહેલા તો એ બિંદુમાંથી કઈ પ્લેટ નીકળે છે? તો તમે જુઓ 2 નંબરની પ્લેટ ઉપર પણ એક કેપેસિટર બનાવે, નીચે પણ બનાવે. હવે તમને સમજાય છે કેમ કે પ્લેટ અલગ અલગ છે. તો એ બિંદુમાંથી એક જ પ્લેટ કાઢવાની 2 નંબરની, પણ કેટલી વાર? 2 વાર. એક કોની સાથે? 1 નંબર સાથે. અને બીજી વાર કોની સાથે? 3 નંબર સાથે. તો એમાંથી આપણે 2 પ્લેટ કાઢીએ. જોજો 1 અને આ 2. આ પહેલી અને એની એ જ પ્લેટ આ બીજી વાર 2 નંબરની પ્લેટ. તો આને આપણે કહીએ 2. સમજ પડી ને? કોની સાથે જાય છે? તો કે x માંથી નીકળતી 1 નંબરની અને 3 નંબરની પ્લેટ સાથે. તો x માંથી 2 પ્લેટ કાઢો, 1 અને 2. બરાબર? આ બંનેને ભેગી કરીને અહીંયા x બિંદુ પાસે આપી દો. આપી દીધી. કઈ નંબરની પ્લેટ છે? 1 અને 3. તો 1 અને 3. સમજ પડી કે ન પડી? હવે રેડી? એમાંથી 2 નંબરની પ્લેટ કોમન. એકવાર એક સાથે કેપેસિટર બનાવે, એકવાર ત્રીજી પ્લેટ સાથે. તો 2 એક સાથે ને 2 3 સાથે. સમજ પડી? x બિંદુનું કામ પૂરું થઈ ગયું. હવે b બિંદુમાં આવો તો b માંથી એક 5 નંબરની પ્લેટ નીકળે, પણ કેટલી વાર? 2 વાર. એક 4 સાથે કેપેસિટર બનાવે અને એક 6 સાથે. તો અહીંયા જોજો વ્યવસ્થિત. આ b માંથી આપણે 2 પ્લેટ કાઢી એક જ વાર, સોરી એક જ નંબરની પ્લેટ 2 વાર કાઢી. કેટલા નંબરની છે? તો કે 5 નંબર. ધીસ ઇઝ 5, ધીસ ઇઝ ઓફ 5. ઓકે. હવે 5 નંબરની પ્લેટ 4 સાથે પણ બનાવે, 6 સાથે. બંને શેમાંથી નીકળે? y માંથી. તો y માંથી આપણે 2 પ્લેટ કાઢીએ. એ કેટલા નંબરની છે? તો કે એક છે 6 નંબરની એટલે આ 6 અને બીજી કેટલા નંબરની છે? તો કે 4 નંબરની. તો આ 4. જુઓ થઈ ગયું. 4 5 અને 5 6. 4 5 અને 5 6 બની ગયું. હવે આ 3 અને 4 જુઓ, એક x સાથે છે ને એક y સાથે. તો કેપેસિટર બને અહીંયા 3 અને 4 વચ્ચે. તો x માંથી એક 3 નંબરની પ્લેટ હજુ અહીંયા આવશે. જો એક 3 નંબરની 2 સાથે છે અને જો એક 3 નંબરની અહીંયા એટલે આ 3. અને હવે y માંથી એક પ્લેટ કાઢવાની. એ કેટલા નંબરની? 4 નંબરની. તો જુઓ આ y માંથી 4 નંબરની, કેમ કે 4 નંબરની પ્લેટ 5 સાથે પણ છે, 4 નંબરની પ્લેટ 3 સાથે પણ છે. તો 4 ની 5 સાથે, 4 ની 3 સાથે. હવે આ બધું બની ગયું. આ બધાનું કેપેસિટન્સ કેટલું? c જેટલું. તો લખો તમે લખી શકો c c c
સી. હવે એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય ને. તો આ બંનેનું સમતુલ્ય કેટલું થાય? 2C. આનું સી અને આનું 2C. તો આપણે એ નેટવર્ક જો અહીંયા બનાવવું હોય તો બનાવી શકીએ. અહીંયા બિંદુ એ, આ 2C, આ સી, 2C અને આ બી. સમજ પડી ને? એથી અહીંયા એક્સ વાય લખવાની જરૂર નથી. આ પહેલું જે આવે એનું કેટલું થાય? સી પ્લસ સી 2C, પછી સી, પછી સી પ્લસ સી 2C. હવે કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. તો હવે ડાયરેક્ટ લખાય 1/CAB. એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે 1/2C વત્તા 1/C વત્તા 1/2C. આનું સાદુરૂપ આપો તો શું થાય? લસા લઈ લઈએ પહેલાં. તો શું આવશે? 2C લસા. તો અહીંયા 1 વધે, અહીંયા સી તો છે એટલે 2 અને અહીંયા 2C છે એટલે 1. 2C લસા લો તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1. તો આ થઈ ગયું 4/2C એટલે આ થઈ ગયું 2/C. બરાબર ને? 2 અને 3 ને 4, 4/2C. તો ભાગાકાર કરો એટલે 2/C. પણ એ 1/CB છે, સોરી 1/CAB છે. તો CAB ને કરતા બનાવો તો અહીંયા વ્યસ્ત લેવું પડે. તો અહીંયા પણ વ્યસ્ત એટલે C/2. અને C એટલે કેટલું હતું? ε0A/d તો હતું જ ને, કેમ કે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો ε0A/d અને આ 2 તો હતા જ. તો આ આપણો જવાબ થઈ ગયો. ઇઝી છે. બરાબર? માત્ર ને માત્ર કઈ રીતે કેપેસિટરની પ્લેટોને જોડવાની છે એ એકવાર જો તમને સમજ પડી જાય પછી એ શ્રેણીમાં છે કે સમાંતરમાં એ સામાન્ય નિયમો જે છે એ જ લાગુ પાડવાના અને સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય. બરાબર? ચાલો હવે લખી લો. ચાલો આગળ વધીએ મિત્રો. હવે આપણે જે રીતે અવરોધ માટેના કિર્ચોફના નિયમો તારવેલા, જંક્શનનો નિયમ અને લૂપનો નિયમ, બરાબર, KCL અને KVL, આ બંને નિયમો જે રીતે અવરોધ માટે તારવેલા એવી જ રીતે કેપેસિટર માટે પણ ભણવાના છે કિર્ચોફના નિયમો. અને આવા જ નિયમો આગળ જતા મેં તમને એક નામ આપ્યું ઇન્ડક્ટર. ઇન્ડક્ટર માટે પણ આપણે કિર્ચોફના નિયમો વાપરીશું. ટૂંકમાં એ અવરોધ હોય, એ કેપેસિટર હોય કે પછી ઇન્ડક્ટર હોય, એ ત્રણેય માટે કિર્ચોફના નિયમો એક સમાન રીતે લાગુ પાડી શકાય. તો અહીંયા કિર્ચોફના નિયમો કઈ રીતે લાગુ પાડી શકાય એ જોઈએ. પહેલો નિયમ આપણને ખબર છે, જંક્શનનો નિયમ. આપણે ત્યાં KCL કહેતા હતા કેમ કે ત્યાં પ્રવાહની વાત કરતા હતા. અવરોધની અંદર આપણે પ્રવાહની વાત કરતા હતા. અહીંયા આપણે જંક્શન કહીશું. ખાસ કરીને એને જંક્શનનો નિયમ જ કહેવાય છે, કારણ કે અહીંયા કેપેસિટર હોય ત્યારે મેં તમને પ્રવાહની ના પાડી. શાની વાત કરી છે? Q બરાબર CV. તો વિદ્યુત ભાર આવે તો આપણે વિદ્યુત ભારની વાત કરીશું જંક્શન પાસે. બરાબર છે? અને લૂપનો નિયમ છે એ તમને ખ્યાલ છે કે ભાઈ લૂપનો નિયમ છે એ બંધ લૂપ હોય તો જ લાગુ પડે એવું જરૂરી નથી. કોઈ પણ બે બિંદુ વચ્ચે, સર્કિટના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો શોધવો હોય તો તમને માત્ર ને માત્ર કોણ આપી શકે? તો કે કિર્ચોફનો જે બીજો નિયમ છે જેને આપણે લૂપ રૂલ કહીએ છીએ, અને લૂપનો નિયમ કહીએ છીએ, પણ એ કોઈ પણ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપણને આપે છે. એક બિંદુથી શરૂ કરો અને વોલ્ટેજ ડ્રોપ ગણતા જાઓ અને બીજા બિંદુએ પહોંચો એટલે તમને વોલ્ટેજ ડ્રોપ જે પણ છે બાદ કરી દો એટલે મળી જાય. બરાબર? એ આપણને ખ્યાલ છે. તો આપણે બંને નિયમોને 1 by 1 જોઈએ. તો અહીંયા 3 કેપેસિટરો છે. અહીંયા આ O બિંદુ શું છે? જંક્શન છે. જંક્શનનો નિયમ છે તો આ O બિંદુને શું કહેવાય ભાઈ? જંક્શન. જો સમજ ન પડે તો લખી દેવું. હવે ધારી લો કે અહીંયાથી Q જેટલો વિદ્યુત ભાર આવે છે. હું ટૂંકમાં સમજાવું છું કારણ કે આ બધું બોર્ડ માટે કંઈ અગત્યનું નથી. બરાબર ને? આ તમારી કોમ્પિટિટિવ એક્ઝામના સેક્શન માટે છે. તો અહીંયાથી Q જેટલો વિદ્યુત ભાર આવે છે. હવે સમજો, જ્યાંથી વિદ્યુત ભાર દાખલ થાય એ પ્લેટ પોઝિટિવ, જેમાંથી દાખલ થાય એ પ્લેટ પોઝિટિવ, જેમાંથી બહાર નીકળે નેગેટિવ. બરાબર? હવે Q વિદ્યુત ભાર અહીંયા પહોંચી ગયો O બિંદુ પાસે. અહીંયાથી શું થશે? એના બે ફાંટા પડશે. તો અહીંયા ધારી લો કે Q1 જેટલો જાય છે અને અહીંયા ધારી લો કે Q2 જેટલો જાય છે. તો આ Q1 અહીંયા જાય એટલે આ પોઝિટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ અને આ નેગેટિવ. સમજ પડી ને? મેં જેમ વાત કરી એમ દાખલ થાય એ પોઝિટિવ, બહાર નીકળે નેગેટિવ, દાખલ એ પોઝિટિવ, બહાર નીકળે નેગેટિવ. સેમ અહીંયા. બરાબર? તો આ જે Q વિદ્યુત ભાર છે એ અહીંયા જંક્શન O પાસે પહોંચીને બે ભાગમાં વિભાજિત થઈ જાય છે ડિપેન્ડિંગ ઓન કેપેસિટન્સ, કે આ જે કેપેસિટરો છે એના કેપેસિટન્સ કેટલા હશે એ મુજબ Q1 અને Q2 માં ડિવિઝન થઈ જાય. પણ એ અહીંયા Q બિંદુ પાસે સ્ટોર તો થતો જ નથી, મતલબ કે Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. તો આ છે જંક્શનનો નિયમ કે વિદ્યુત ભારનું વિભાજન થઈ જાય, અથવા જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. આનો બેઝિક સરવાળો કરો તો જે આવે છે એને ધન કહીએ, તો દૂર જાય ઋણ કહીએ. તો બેઝિક સરવાળો એટલે સિગ્મા Q.
તો આ જંક્શનની નજીક આવે એટલે પ્લસ ક્યુ આવું થાય ને, સિગ્મા ક્યુ બરાબર 0, એનો મતલબ કે જંક્શનની નજીક તો પ્લસ, દૂર જાય છે આ બંને તો માઇનસ, તો માઇનસ Q1 માઇનસ Q2 બરાબર 0. આ બંનેને પહેલી તરફ મોકલી દો તો આ જ આવવાનું છે. જુઓ સમજ પડી ને, એટલે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. એ તમને યાદ રહેવું જોઈએ. ત્યાં આપણે વિદ્યુત પ્રવાહો લેતા હતા કારણ કે અવરોધ હતો, અહીંયા કેપેસિટર છે તો આપણે વિદ્યુત ભાર લઈએ છે, જંક્શનનો જ નિયમ બરાબર. એટલે આપણે એ રીતે યાદ રાખીએ. અને લૂપ રૂલ શું કહે છે? તો લૂપ રૂલમાં આપણને ખબર છે આપણે શું કરતા હતા કે ભાઈ અવરોધ હોય, અવરોધ એના એક છેડાથી બીજા છેડા તરફ જાઓ, ધારો લો કે પ્રવાહ આ રીતે વહે છે, સપોઝ આ આર છે, આ આઈ છે, તમે આ દિશામાં જાઓ તો તમે શું લેતા હતા? માઇનસ આઈ આર. તમારી આ એરો એટલે મુસાફરીની દિશા, ન યાદ રહે તો લખી લેવું. અને આ રીતે આપણે આવતા હતા મુસાફરીની દિશા, તો વધતા વિદ્યુત સ્થિતિમાન બાજુ તો પ્લસ આઈ આર લખતા હતા કે નહીં? વોલ્ટેજ ડ્રોપ યાદ છે ને? ઘટતા બાજુ જોઈએ તો માઇનસ, વધતા સ્થિતિમાન બાજુ તો પ્લસ. તો અહીંયા પણ સેમ ધારી લો કે આ કેપેસિટર છે હને, એનું કેપેસિટન્સ છે સી. તો આપણી પાસે રૂલ કંઈક આવો છે, પણ આના ઉપરથી વીને જો કરતા બનાવો તો ક્યુ બાય સી થાય. સમજ પડી ને? અહીંયા આપણે સ્મોલ ક્યુ લીધો છે તો ચાલો સ્મોલ ક્યુ લઈએ થોડી વાર માટે. ક્યુ એટલે ક્યુ એ તો ભાઈ વિદ્યુત ભાર છે તો સમજ માટે છે બરાબર. કેપિટલ લ્યો, સ્મોલ લ્યો, વોટ એવર. તો આ થઈ ગયું ક્યુ બાય સી. ક્યુ બરાબર સીવી મુજબ વીને કરતા બનાવો ક્યુ બાય સી. તો વોલ્ટેજ ડ્રોપ આપણે આ સૂત્રથી ગણીશું. તો આ રીતે ધારી લો કે વિદ્યુત ભાર વહન પામે છે તો વહન આ દાખલ થાય તો પ્લસ, અહીંયાથી બહાર નીકળે તો આ માઇનસ. હવે આપણી મુસાફરીની દિશા ધારી લો કે આ રીતે છે, આ એરો એટલે મુસાફરીની દિશા, ન યાદ રહે તો લખી લેજો. મુસાફરીની દિશા આપણે આમ છે તો આપણે કઈ બાજુ જઈએ છીએ? તો કે ઓછા સ્થિતિમાન બાજુ, ઋણ પ્લેટ બાજુ. એનો મતલબ કે આપણે લખીશું માઇનસ ક્યુ બાય સી. આ ભૂલાઈ ન જાય. જેવું આપણે આમાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા તમે ક્યાંથી ક્યાં જાઓ છો? ધનથી ઋણ, એટલે કે ઋણ બાજુ, ઓછા સ્થિતિમાન બાજુ બરાબર છે. કેમ કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર હંમેશા વધારેથી ઓછા સ્થિતિમાન બાજુ જ જાય. વિદ્યુત ભાર વધારેથી ઓછા સ્થિતિમાન બાજુ જ જાય. તો ઓછા બાજુ જઈએ એટલે માઇનસ કરવું પડે. અને બાકી ક્યુ બાય સી. ધારી લો કે મુસાફરીની દિશા આ બાજુ છે તો ઓછાથી વધારે બાજુ આવ્યા એટલે પ્લસ અને ક્યુ બાય સી. આ તો કોમન જ છે ક્યુ બાય સી. પણ પોઝિટિવ કે નેગેટિવ એ કઈ રીતે ખબર પડે? તો કે તમે ઘટતા બાજુ જાઓ છો તો નેગેટિવ, અને એટલે કે ઘટતા બાજુ આવો તો નેગેટિવ, અને વધતા બાજુ જાઓ તો પોઝિટિવ. કેમ કે આમ જાઓ તો સ્થિતિમાન વધે તો પોઝિટિવ લેવાનું. સમજ પડી ને? તો આ બંને નિયમો ઇઝી છે, માત્ર યાદ રાખવાના છે. રેડી? અહીંયા જોઈએ દાખલો એટલે તમને સમજ આવે. જુઓ શું કહે છે. જેવું અવરોધમાં હતું ભાઈ એ જ વસ્તુ અહીંયા છે, નવું કંઈ નથી. ત્યાં વિદ્યુત પ્રવાહ હતો, અહીંયા વિદ્યુત ભાર છે. રેડી? ચાલો જુઓ શું કીધું છે. એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, એટલે કે એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ હોય તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. અહીંયા તમે જુઓ કેટલા કેપેસિટર છે? 3 નહીં 2. આ બેટરી છે. જરા પેલા બંને છેડા જોવા, બંનેના છેડા સરખા, અહીંયા સરખા. 2 કેપેસિટર છે, 1 અને 2 માઇક્રોફેરાડ. આ બેટરી છે. તમે બેટરીને થોડી વાર માટે ભૂલી જાઓ. તમને શું કીધું છે? એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 5 વોલ્ટ. તો હું એ 5 વોલ્ટ અહીંયા આપી દઉં તો અહીંયા કેટલા કહેવાય? 0. આ તમને સમજાવેલું છે. અહીંયા 5 વોલ્ટ હોય તો અહીંયા કેટલા હોય? 0. અહીંયા હું 10 લઉં તો અહીંયા કેટલા લેવાના? 5. તો બંનેની બાદબાકી 5 થઈ ગઈ. અહીંયા 8 લઉં તો અહીંયા 3. અહીંયા 7 લઉં તો અહીંયા 2. ટૂંકમાં બંને વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એની બાદબાકી કેટલી થવી જોઈએ? 5 થવી જોઈએ. એટલે આપણે VA માઇનસ VB કેટલું થવું જોઈએ? 5. કારણ કે VAB કીધું તો VA માઇનસ VB થાય ને. પેલા A છે તો A, પછી B છે તો B. ધારો લો કે VA ને હું અહીંયા 0 લઉં તો મારે અહીંયા 5 કરવા, સોરી 0 નહીં 5 આપાસ બરાબર ને. ધારો લો કે VA અહીંયા 0 લઉં, સામે કેટલું હોય? આ માઇનસ તો નિયમ ને, -5 હોવું જોઈએ તો જ 5 જવાબ આવે. એટલે અહીંયા 0 લઈએ તો અહીંયા -5. એટલે તમને સમજ પડવી જોઈએ. તો જે પણ હોય તે આપણે A અને B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપ્યો છે તો અહીંયા ધારી લઈએ VA અને અહીંયા ધારી લઈએ VB. તમે સર્કિટ અગાઉથી બનાવી લેજો. હવે હું ડાયરેક્ટ સોલ્યુશન આમાં કરું છું. હવે અહીંયાથી ધારી લો કે વિદ્યુત ભાર વહે છે કેટલો? Q જેટલો. તો જે વિદ્યુત ભાર કેપેસિટરને મળશે, આ જે વિદ્યુત ભાર અહીંયા જવાનો એ જ વિદ્યુત ભાર એના ઉપર હોવાનો. તો આના ઉપર કેટલો હશે? Q. આ પોઝિટિવ અને આ નેગેટિવ. સમજ પડી ને? કેમ કે દાખલ થયો તો પોઝિટિવ, બહાર નીકળે તો નેગેટિવ. હવે રિપીટ નહીં કરું. હવે અહીંયા બેટરી આવ્યા તો ખબર જ છે નેગેટિવ અને આ પોઝિટિવ એ તો છે જ. હવે અહીંયા આવીએ એટલે આના ઉપર પણ Q એ વિદ્યુત ભાર અહીંયાથી દાખલ થશે એટલે આ પોઝિટિવ અને આ નેગેટિવ. વાર્તા પૂરી થઈ. તો A થી B સુધી આ જે આપણો લૂપ રૂલ છે, હું KVL તો નહીં કહું, KVL પણ કહેવાય, પણ લૂપ રૂલ છે એ લગાવીએ. આપણે જંક્શન અને લૂપ રૂલ યાદ રાખીશું. આગળના ચેપ્ટરમાં જે આપણે અવરોધ માટે ભણી ગયા ટૂંકમાં, અને ત્રીજા ચેપ્ટરમાં એના માટે પણ આપણે એવું જ કહીશું. જંક્શનનો નિયમ, લૂપનો નિયમ. એટલે
કન્ફ્યુઝન ન થાય, વસ્તુ સરખી જ છે. તો અહીંયાથી શરૂ કરીએ તો શું થાય જુઓ તો VA, કેમ કે અહીંયા VA પાસે જે સ્થિતિમાન છે એમાંથી આનો વોલ્ટેજ ડ્રોપ આનો બધા બાદ કરી દઈએ તો કોના પાસેનો મળે? B પાસેનો મળે. એ હું તમને હમણાં આગળ સમજાવવા માંગતો હતો. તો A પાસેનું સ્થિતિમાન. હવે અહીંયા જઈએ છીએ તો શું થશે જુઓ અહીંયાથી, તો આ ધનથી ઋણ જાવશો, તમારી મુસાફરી આમ છે તો ધનથી ઋણ એટલે નેગેટિવ. અને આનું કેપેસિટન્સ આપણી પાસે છે 1 માઇક્રોફેરાડ. એના પરનો વિદ્યુતભાર આપણે શોધવાનો તો Q/C થાય, પણ અહીંયા હું લખીશ Q/C1 કારણ કે બીજું પણ છે કેપેસિટર અહીંયા. સમજ પડી ને? માઇનસ કેમ? કારણ કે ધનથી ઋણ તરફ. હવે બેટરી આવી તો ઋણથી ધન જઈએ તો પ્લસ એટલે +10. હવે અહીંયા માઇનસ થશે Q/C2 ઇઝ ઇક્વલ ટુ VB. હાલો ભાઈ એગ્રી છો આમાં? VA માઇનસ Q/C1 વત્તા 10 માઇનસ Q/C2 વત્તા બરાબર VB. તો અહીંયાથી VA માઇનસ VB વત્તા 10 એમ જ રહેવા દઈએ. આમ પ્લસ આ બાજુ લાવું માઇનસ VA માઇનસ VB વત્તા 10 ઇઝ ઇક્વલ ટુ આ બંને માઇનસ છે, પહેલી તરફ જાય પ્લસ થાય, Q કોમન 1/C1 પ્લસ 1/C2. ચાલો સોલ્વ કરી લઈએ. VA માઇનસ VB કેટલો આપ્યો છે? 5 ખબર પડે છે, વત્તા 10 બરાબર. Qની કિંમત આપણે શોધવાની છે. 1/C1 1 માઇક્રોફેરાડ એટલે 10⁻6 વત્તા અહીંયા C2 એટલે 2 માઇક્રોફેરાડ તો 2 × 10⁻6. તો અહીંયાથી કેટલું થશે? આ 15 બરાબર Q ના છેદમાં 10⁻6 કોમન નીકળી જાય બંનેમાં છેદમાં. તો અહીંયા કેટલું વધ્યું? 1. અહીંયા કેટલું વધ્યું? 1/2. સમજ પડે ને? Q ના છેદમાં 10⁻6 કોમન, અહીંયા 1, અહીંયા 1/2. તો આ થયું Q 10⁻6 ઇન્ટુ આ કેટલું થશે લસામાં 3/2 બરાબર. તો આને ઉપરથી તમે Qને કરતા બનાવો તો આ 2 × 15/3 થાય. 2 અહીંયા જાય તો 2 × 15/3 ઇન્ટુ 10⁻6. આ 3 × 5 = 15 એટલે 5 × 2 = 10. તો આ થઈ ગયું 10 10⁻6 એટલે માઇક્રો કુલમ. આ થઈ ગયો આપણે જવાબ. અને 10⁻6 આવે એટલે 5 × 2 એટલે 10 માઇક્રો કુલમ. તો જવાબ આવી જાય બરાબર. પણ ખાલી ધ્યાને રાખવાનું છે KVL એટલે કે લૂપ રૂલ કઈ રીતે લગાવવાનો છે. રેડી? ચાલો હવે કોપી કરી લો. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. તો અહીંયા આખો એક પરિપથ આપણને આપેલો છે અને કીધું છે કે જો A પાસેનું સ્થિતિમાન 2000 વોલ્ટ હોય અહીંયા A બિંદુ પાસેનું, તો B પાસેનું સ્થિતિમાન શોધો. B બિંદુ અહીંયા છે બરાબર છે. તો આના માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? તો કે કિર્ચોફનો જે આપણી પાસે લૂપનો નિયમ છે એનો ઉપયોગ કરી શકીએ. હવે અહીંયા બે રીતે સર્કિટ સોલ્વ થાય, તમને જે રીતે ફાવે તે રીતે. એક રીત હું અહીંયા બતાવી દઉં છું કે ધારો લો કે અહીંયાથી Q જેટલો વિદ્યુતભાર દાખલ થાય છે, સપોઝ સ્મોલ Q બરાબર. હવે સ્મોલ Q જેટલો વિદ્યુતભાર દાખલ થાય છે તો અહીંયા તમે જુઓ તમારી પાસે કેપેસિટન્સ છે Q બરાબર CV મુજબ તમારી પાસે આ છે C છે. હવે વોલ્ટેજ ડ્રોપ આ કેપેસિટરના એક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે એ શોધવા માટે અહીંયા આપણને Q જોઈએ, તો Qનું મૂલ્ય આપણી પાસે નથી, એ આપણે શોધવું પડે. સમજ આવે ને? આપણી પાસે કેપેસિટન્સનું મૂલ્ય છે, Vનું મૂલ્ય આપણને જોઈએ છે. અહીંયા વોલ્ટેજ ડ્રોપ જે થાય છે એને આપણે 2000 માંથી બાદ કરી દઈએ. અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય ને 2000 માંથી બાદ કરી દો તો B પાસેનું સ્થિતિમાન મળી જાય. પણ વોલ્ટેજ ડ્રોપ મેળવવા C છે પણ Q જોઈશે તો Q આપણી પાસે નથી. તો એના માટે બે રસ્તા છે એ હું તમને કહું કે અહીંયાથી Q વિદ્યુતભાર આવે છે, અહીંયા B પાસે અહીંયા આ જંકશન થઈ ગયું, આ પાસે અહીંયા વિભાજન થાય. ધારો લો કે ઉપર તરફ Q1 જાય ઉપર તરફ, તો નીચેની બ્રાન્ચમાં કેટલો જાય? Q માઇનસ Q1 જાય. ટોટલ તો Q જ રહેવો જોઈએ. સમજ પડી ને? અહીંયાથી Q આવ્યો, ઉપર Q1 ગયો તો નીચે કેટલો જાય? Q માઇનસ Q1. આ બંનેનો સરવાળો પાછો Q થઈ જાય. અને પછી તમે આ જે બ્રાન્ચ છે ઉપરની ત્યાં KVL લગાવો, મતલબ લૂપનો નિયમ, અને આ જે નીચેની બ્રાન્ચ છે ત્યાં બીજો નિયમ લગાવો અને બે તમને ઇક્વેશન મળે, બંનેને સોલ્વ કરો એટલે કેટલો વિદ્યુતભાર Q પસાર થાય છે મળી જાય. એકવાર Q મળી જાય તો તમને V પણ મળી જાય કારણ કે C તમે જાણો છો. સમજ પડી ને આ બાબત? એકવાર ઉપરની જે પરિપથ છે એની અંદર તમે બીજો નિયમ લગાવો લૂપનો નિયમ, અને એકવાર આ જે નીચેનો ભાગ છે એની અંદર તમે બીજો નિયમ લગાવો લૂપનો નિયમ, એટલે તમને બે ઇક્વેશન મળે, સોલ્વ કરો એટલે Q મળે, C છે, V મળી જાય અને 2000 માંથી બાદ કરી દો. તો એ રીતે એક પોસિબિલિટી છે, તમે જાતે કરી શકો. બીજી એક રીત કહું કે અહીંયા તો આ એક જ બ્રાન્ચ છે એટલે કોઈ વાંધો નથી. અહીંયા પ્રવાહનું વિભાજન વિદ્યુતભારનું વિભાજન થાય છે તો બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી લો. તો બંનેનું સમતુલ્ય કેટલું થાય? તો આ 10 અને 10 શ્રેણીમાં સમતુલ્ય થઈ ગયું 5.
C/n મુજબ 10/2 તો 5, એ 5 આની સાથે સમાંતરમાં તો 15 થઈ ગયું. તો આ બિંદુ ને આ બિંદુ એમના વચ્ચેનું કેટલું થઈ ગયું 15. તો એ અહીંયા પરિસ્થિતિ હું અહીંયા લખું છું, જુઓ દર્શાવું છું ટૂંકમાં. તો આ 5 માઇક્રોફેરાડનું કેપેસિટર અને આ 15નું અને આ બિંદુ અહીંયા આવી ગયું. ધારી લો કે આ બિંદુને આપણે નામ આપીએ C. તો C પાસેના વોલ્ટેજ કેટલા 0 વોલ્ટ, કેમ કે ગ્રાઉન્ડ કરેલું છે. જો સમજજો, ગ્રાઉન્ડનો મતલબ 0 વોલ્ટ, બરાબર ને. તો અહીંયા આ એ બિંદુ છે, અહીંયા આપણું 5 માઇક્રોફેરાડનું કેપેસિટર છે. આનું બંનેનું 5, 5 ને 10 15 એટલે 15 માઇક્રોફેરાડ છે. અને અહીંયા C પાસે કેટલા છે 0 વોલ્ટ. આ થઈ ગયું 2000 વોલ્ટ. હવે તમે જુઓ, એક જ માર્ગ ઉપલબ્ધ છે વિદ્યુતભારને વહેવા માટે, એક જ માર્ગ ઉપલબ્ધ થઈ ગયો. અહીંયા બી બિંદુ દર્શાવો તમે દર્શાવી શકો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. તો એ તો તાર ઉપરનું જ છે. તો અહીંયાથી ધારો લો કે ક્યુ વિદ્યુતભાર દાખલ થયો, તો આ પ્લસ અને માઇનસ એના ઉપર પણ ક્યુ જ આવવાનો. અહીંયા પણ દાખલ થાય તો અહીંયા પણ ક્યુ જ આવશે, આ પ્લસ આ માઇનસ, અને આ રીતે અહીંયા આગળ વધી જાય. તો અહીંયા તમે લૂપનો નિયમ લગાવો, હે ને. તો લૂપનો નિયમ શું કહે, અહીંયા લૂપ નથી છતાં પણ જો આપણે કરી શકીએ ને, મેં તમને એ જ વાત કરી હતી. તો અહીંયા VA, હવે અહીંયા આવો એટલે માઇનસ થાય. આપણને શું જોઈએ છે, વોલ્ટેજ માટેનું ઇક્વેશન છે. તો ક્યુના છેદમાં 5 × 10⁻⁻6 લખાય, ડાયરેક્ટ જવાબ લખી દઉં છું, બરાબર ને. Q/C મુજબ Q બરાબર CV, તો આ મુજબ Q/C થાય. તો Q/C અહીંયા સ્મોલ q છે, બરાબર. બી પાસેનું સ્થિતિમાન અત્યારે લખવાની જરૂર નથી, આપણે વિદ્યુતભાર શોધીએ છીએ પહેલાં. આ Q કેટલો, બરાબર. હવે માઇનસ Q ડિવાઇડેડ બાય 15 × 10⁻6 અને ઇઝ ઇક્વલ ટુ 0 કરવું પડે. કેમ કે અહીંયા તો સ્થિતિમાન 0 થઈ જવાનું. અહીંયા ડ્રોપ થાય, અહીંયા ડ્રોપ થાય, તો અહીંયા 0. સમજ પડી ને. જો લૂપ આખી બંધ હોત તો કેવું થાત, લૂપ આખી બંધ હોત તો આપણે 0 લેવાના જ હતા. આ તો 0 અહીંયા છે એટલે 0. ધારો લો કે અહીંયા 5 વોલ્ટ હોત તો અહીંયા આપણે 5 લેવા પડે. સમજ આવે ને, રેડી. પણ જો લૂપ આખી બંધ હોય તો જે બિંદુએથી શરૂ કરીએ ત્યાં ફરીને પાછા આવીએ એટલે સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જાય, 0 થઈ જાય. પણ અહીંયા આપણી પાસે ગ્રાઉન્ડ કરેલી પરિસ્થિતિ છે તો 0 લેવો પડે. તો આ 0. તો આ વાર્તા પૂરી. હવે VA કેટલું છે તો કે 2000 છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા Q કોમન નીકળે 1/5 × 10⁻6 વત્તા 1/15 × 10⁻6 આવું થઈ જાય. આ માઇનસ પેલી તરફ પ્લસ, Q કોમન 1/1. અહીંયાથી તમે Q કરતા બનાવશો ને તો મેં અહીંયા જવાબ લખી રાખ્યો છે 7.5 × 10⁻³ કુલમ. તમે કેલ્ક્યુલેશન કરી લેજો. આટલો વિદ્યુતભાર છે વહન પામે છે, બરાબર. 7.5 × 10⁻³ કુલમ. હવે એ વિદ્યુતભાર અહીંયાથી જાય પછી અહીંયા એનો ફાંટા પડી જાય ને અલગ વસ્તુ છે, એ તો પછી આપણે અલગ અલગ શોધવો પડે જો કીધું હોય તો. પણ અહીંયા તો આપણને અહીંયા જ કીધું છે. બી પાસેનું સ્થિતિમાન જોઈએ તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ મળી જાય તો ખબર પડે. તો હવે આપણી પાસે આટલી સર્કિટ છે, એને આપણે અહીંયા ડ્રો કરીએ તો શું થાય જુઓ તો. અથવા હું ડાયરેક્ટ A થી B સુધીનો લખી દઉં, A થી B. હવે આપણને સર્કિટમાં ખબર જ છે. તો VA પાસેનું સ્થિતિમાન માઇનસ Q/C1. હવે Q આપણે જાણીએ છીએ તો હું ડાયરેક્ટ લખી દઉં છું. ખ્યાલ આવશે ને તમને. 7.5 × 10⁻³ Q/C લખો. C એટલે 5 × 10⁻6 ઇઝ ઇક્વલ ટુ VB. કે ન થાય, 2000 છે VA પાસેનો, બરાબર. માઇનસ Q/C, આ સૂત્ર મુજબ V ગણવાનો, Q/C. તો Q કેટલો મળ્યો 7.5 × 10⁻³ બાય C લખો. C એટલે 5 × 10⁻, માઇક્રો છે તો -6, બરાબર. VB, B પાસેનું સ્થિતિમાન મળી જાય. તો આ તમે જ્યારે બાદબાકી કરશો ને આ તમને જવાબ અહીંયા 2000 મૂકવાના, બરાબર ને. 2000 માઇનસ આ કરશો એટલે તમને કેટલો જવાબ મળશે તો એ મળશે 10⁻³ અને આ 1.5 × 10⁻³ એટલે 1500. 2000 માંથી 1500 જાય 500 મળી જશે. કેટલું મળશે હવે તમે જાતે કરી શકો. 500 વોલ્ટ થશે. એટલે અહીંયા પહેલું જે કેપેસિટર છે ત્યાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થઈ ગયો, 1500 વોલ્ટનો ડ્રોપ થઈ ગયો ભાઈ. ખબર પડી ને કે ન પડી, રેડી. આ તમે 2000 મૂકો, આ 1500, તો 2000 માઇનસ 1500 એટલે 500 વોલ્ટ મળી જશે. ધારી લો કે તમને આ બિંદુએ સ્થિતિમાન શોધવાનું કીધું હોત તો ત્યાં કેટલું હોત 0, કેમ કે લાઈન 0 સાથે છે. આ બિંદુએ કીધું હોત તો અહીંયા, તો તમારે અહીંયાથી શરૂ કરીને ઉપરની લૂપમાં જવાનું ને અહીંયા સુધી આવવાનું વોલ્ટેજ ડ્રોપ ગણતા. સમજ પડી કે ન પડી. પણ અહીંયા તમારે વિદ્યુત ભારો કેટલાય પાછા જોવા પડે હો.
કેમ કે આ તો સમતુલ્ય 15 માઇક્રોફેરાડ છે આ બધાનો, એટલે અહીંયા કેટલો વિદ્યુત ભાર, અહીંયા કેટલો વિદ્યુત ભાર ગણવો પડે, અહીંયા જેટલો હશે એટલો જ અહીંયા હશે, શ્રેણીમાં છે એટલે થોડી વિદ્યુત ભાર તમારે ગણવા પડે. તો એના માટે તમે પછી મેં તમને કીધું તેમ અહીંયાથી વિદ્યુત ભારનું વિભાજન, ઉપર Q1 નીચે Q માઇનસ Q1, અને ઉપરના માર્ગને એકવાર તમે લૂપનો નિયમ લગાડો, નીચેના માર્ગને એકવાર તમે લૂપનો નિયમ લગાવો, અને એ રીતે તમે Q અને Q1 મેળવી શકો. સમજ પડી ને? તો તમને આવડી જાય. તો એ રીતે તમને જે પણ બિંદુએ કીધું હોય ત્યાં તમે લૂપનો નિયમ લગાવી દો એટલે થઈ જાય. ઇઝી છે, બરાબર? તો આ જવાબ આપણો. હવે આ એક વસ્તુ યાદ રાખવાની છે, ખરેખર આ બાબત તમે ઓલરેડી દ્રવ્યમાન કેન્દ્રમાં પણ આવું કરી ગયા છો. દ્રવ્યમાન કેન્દ્ર નામનું ચેપ્ટર ભણ્યા, એની અંદર પણ આ પોસિબલ છે અને તમે સૂત્રો લીધેલા છે. જુઓ શું છે વિદ્યુત ભારનું વિભાજન, ઓલરેડી આપણે ભણ્યા છીએ, જસ્ટ ખાલી તમને રિકોલ કરાવું. આપણે તારવા નથી એટલે આ બંને ઇક્વેશન સીધા જ યાદ રાખવાના છે, પણ હું ડેરિવેશન અહીંયા દર્શાવું છું. બે કેપેસિટરો છે C1 અને C2, એને 20 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડ્યા છે. જુઓ 20 વોલ્ટ આને પણ મળે, 20 વોલ્ટ આને પણ મળે, સમાંતર જોડાણ છે. તો અહીંયા બેટરીમાંથી કંઈક વિદ્યુત ભાર નીકળતો હોય, આપણે વિદ્યુત પ્રવાહ કહેતા, પણ ખરેખર વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત ભારના કારણે જ થાય છે. તો કંઈક વિદ્યુત ભાર નીકળે છે, એ વિદ્યુત ભાર અહીંયા સ્પ્લિટ થાય. ધારો કે Q જેટલો વીજભાર આવે તો અહીંયા સ્પ્લિટ થાય, એક ઉપર જાય ને એક આ બાજુ જાય. તો અહીંયા Q1 ગયો તો આ બાજુ ધારો કે Q2 ગયો. સમજ પડી ને? અહીંયાથી વિદ્યુત ભાર Q નીકળ્યો, અહીંયા Q1 ગયો તો ઉપર Q2, તો અહીંયાથી Q1 પસાર થાય, આમાંથી Q2. તો ટોટલ વિદ્યુત ભાર છે Q1 પ્લસ Q2 રહેવાનો જંક્શનના નિયમ પ્રમાણે. તો ટોટલ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. હવે આ Q1 અને Q2 કેટલા હશે આપણને ખબર નથી, આપણને ખબર કઈ છે નહીં. આપણને આ વિદ્યુત ભાર ખબર છે, કઈ રીતે? તો કે Q બરાબર CV, ખબર પડી ને? Q બરાબર CV. અહીંયા C એટલે તો કે C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V, કેમ કે બે કેપેસિટર છે તો આ રીતે લેવું પડે કે ન પડી? કુલ વિદ્યુત ભાર કેટલો નીકળે છે આપણે શોધવું હોય તો પેલા બંનેનું સમતુલ્ય તો લેવું પડે ને. એ સમતુલ્ય એટલે Q બરાબર CV, V તો છે જ આપણી પાસે, બંનેનું સમતુલ્ય C ઇક્વિવેલન્ટ એટલે Q મળી જાય. તો આ Q માંથી Q1 કેટલો Q2 કેટલો આપણને કઈ ખબર છે નહીં, તો આપણે આ નિયમ લખી શકીએ, જંક્શનનો નિયમ, બંનેનો સરવાળો Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ Q. ધારો લો કે Q1 જોઈએ છે તો Q માઇનસ Q2 થાય, Q એઝ ઇટ ઇઝ Q2 એટલે આના માટે વિચારો તો વોલ્ટેજ કેટલા છે આના એક્રોસ V, આના એક્રોસ પણ V, તો Q જોઈએ તો C2 ઇન્ટુ V થાય, Q2 જોઈએ તમારે તો C2 ઇન્ટુ V. હવે આ V એટલે Q બાય CQ, C ઇક્વિવેલન્ટ, આ V, આ જે V છે એ શું થાય Q બાય C ઇક્વિવેલન્ટ, તો મૂકી દો Q બાય C ઇક્વિવેલન્ટ, બાકીનું એઝ ઇટ ઇઝ. હવે આ C ઇક્વિવેલન્ટ એટલે બંને સમાંતરમાં છે, આ તો ખ્યાલ આવે ને, તો સીધો સરવાળો. તો એ કિંમત મેં અહીંયા મૂકી, જો Q1 Q C2 Q અને C ઇક્વિવેલન્ટ C1 પ્લસ C2 મૂકી દો, અને આ તમે અહીંયા લસા લો એટલે શું થાય? જુઓ C2Q કેન્સલ થઈ જાય અને C1Q ઉપર વધે છેદમાં C1 પ્લસ C2, તો Q1 તમને મળી ગયો C1 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ Q. અને એવી રીતે આ Q1 ની કિંમત તમે અહીંયા ઉઠાવીને મૂકો હે, અને આ બાજુ લઈ જાઓ એટલે Q2 મળી જાય C2 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ Q. તમે બંનેમાં જુઓ કોમન શું છે તો કે કુલ વિદ્યુત ભાર છે Q કોમન છે, છેદમાં C1 પ્લસ C2 કોમન છે. તમારે જેના પરનો વિદ્યુત ભાર જોઈએ છે એનું કેપેસિટન્સ લેવાનું, જેના પરનો વિદ્યુત ભાર જોઈએ છે એનું કેપેસિટન્સ લેવાનું, બાકી ઇઝી છે. આવું તમે દ્રવ્યમાન કેન્દ્રમાં પણ કરતા હતા, યાદ આવે છે કાંઈ? આવું ને આવું જ આપણે પ્રવાહ માટે પણ કરી શકીએ. આગળ જે અવરોધો માટે લીધું એમાં પણ તમે એ વસ્તુ સેમ ટુ સેમ કરી શકો, બરાબર? તો એ તમે જાતે કરી લેશો. હું તમને એનું હોમવર્ક આપી દીધું કે તમારે એ પ્રવાહનું જે આપણે લેતા હતા એની અંદર પણ I1 અને I2 કેટલા હોઈ શકે એ તમે ગણી શકો. અહીંયા કેપેસિટરો આપણે કેપેસિટન્સ લખાય છે ત્યાં અવરોધો લખવાના થાય. ધારો કે I1 લખવો હોય તો I1 શું થાય? તો I1 એટલે R1 છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ કુલ પ્રવાહ I, કુલ વિદ્યુત ભાર તો કુલ પ્રવાહ. અહીંયા કેપેસિટન્સ છે તો અહીંયા અવરોધ છે, અહીંયા કુલ કેપેસિટન્સ છે તો અહીંયા કુલ અવરોધ છે. સિમ્પલ. Q1 તો I1, એવી રીતે I2 શું લખાય? તો R2 ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ I, R2 Q2 સિમ્પલ, I Q C2 તો R2, કેમ કે આ પણ એક ઘટક જ છે કેપેસિટર, તો આ પણ એક ઘટક જ છે અવરોધ, બરાબર ને? એટલે આ સૂત્ર તમારા માટે ઇઝી છે, આ તમને ખ્યાલ આવવા જોઈએ. તો Q1 અને Q2 તમને યાદ રહી જાય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. Q1 એટલે શું? તો કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ કેપેસિટન્સ તો છે જ, બરાબર? Q1 જોઈએ તો C1, Q2 જોઈએ તો ઉપર C2, આટલું યાદ રાખો. એટલે આ બંને ઇક્વેશન ખાલી યાદ રાખવાના, આના આધારિત આપણે દાખલા ગણી શકીએ. તો માત્ર ને માત્ર જંક્શનનો નિયમનો ઉપયોગ કર્યો છે અને બે સિમ્પલ ફોર્મ્યુલા મૂકી દો એટલે જવાબ આવી જાય, બરાબર? તો યાદ રાખજો, આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું. ચાલો હવે લખી લો.
ચાલો આગળનો દાખલો જોઈએ. તો અહીંયા આપણને એક સર્કિટ પરિપથ આપેલો છે અને આપણને કીધું છે કે C1 પરનો વીજભાર શોધો. C1 અહીંયા કેપેસિટર છે, એના પરનો આપણને વીજભાર જોઈએ છે. તો અહીંયા તમે પરિપથમાં જોઈ શકો બે બેટરી જોડેલી છે 6 વોલ્ટ 6 વોલ્ટ, અને અહીંયાથી આ જે 4 માઇક્રોફેરાડનું કેપેસિટર છે એ ગ્રાઉન્ડ કરેલું છે, તો અહીંયા 0 વોલ્ટ હોય. બરાબર છે. ચાલો તો અહીંયાથી આપણે એવું વિચારીએ આ બાજુ કે આ ધન છેડો છે બેટરીનો અને આ ઋણ છેડો છે. તો અહીંયાથી કેટલો વીજભાર નીકળતો હોય? ધારી લો કે Q જેટલો વિદ્યુત ભાર છે બહાર નીકળે છે બેટરીમાંથી, ધન છેડામાંથી બહાર નીકળે, તો અહીંયા દાખલ કેટલો થાય? Q જેટલો જ દાખલ થાય. Q જેટલો દાખલ થાય એટલે આ કેપેસિટરની પોઝિટિવ પ્લેટ બને, આ નેગેટિવ બને. બરાબર. એવી જ રીતે અહીંયા પણ જુઓ 6 વોલ્ટની બેટરી છે, અહીંયા પણ પોઝિટિવ છેડો, તો આ પોઝિટિવ આ નેગેટિવ, તો વિદ્યુત ભાર અહીંયાથી Q જેટલો જ નીકળે, તો અહીંયાથી પણ Q જેટલો જ નીકળે. અને અહીંયા તમે જુઓ 2 માઇક્રોફેરાડ, તો આ પણ 2 માઇક્રોફેરાડ, તો અહીંયા Q જેટલો જ વિદ્યુત ભાર દાખલ થાય. બરાબર છે. આ ફરીથી પોઝિટિવ બને, આ નેગેટિવ બને, અને બંને વિદ્યુત ભારો Q અહીંયા જંકશન પાસે ભેગા થઈને શું થાય? અહીંયા કેટલો વિદ્યુત ભાર આપે આપણને? 2Q. તો આ પોઝિટિવ પ્લેટ બને ને આ કેવી બને? નેગેટિવ બને. સમજ પડી ને આમાં? અહીંયાથી Q નીકળો, Q અહીંયાથી દાખલ થયો, અહીંયાથી Q નીકળો, Q અહીંયાથી દાખલ થયો, બંને ભેગા થઈને અહીંયા 2Q બને, તો અહીંયા 2Q વિદ્યુત ભાર આવે. તો આ એક લૂપ થઈ, તમે આની અંદર સમઘડી દિશામાં ચાલો, અને અથવા બીજી લૂપ થઈ એની અંદર તમે વિષમઘડી દિશામાં ચાલો. જવાબમાં તમને કોઈ ફરક મળવાનો નથી, કેમ કે વિદ્યુત ભાર તો આના ઉપરનો Q છે, તો અહીંયા પણ Q જ છે, અને આપણને C1 પરનો કીધો અહીંયા, તો Q વિદ્યુત ભાર આપણે Q નું મૂલ્ય ટૂંકમાં શોધવાનું છે. બરાબર. તો એના માટે આપણે શું કરી શકીએ? તો અહીંયા લખવું કે ડાબી તરફની લૂપમાં લૂપ રૂલ લગાવતા તમે KVL પણ કહી શકો. બરાબર. હું ધારો કે આ બિંદુથી શરૂ કરું, ક્યાંથી? અહીંયાથી. તો અહીંયાથી શરૂ કરું તો આ બાજુ જાઉં છું તો શું થાય? +6. હવે આ બાજુ જઈએ તો -Q બરાબર CV મુજબ વિચારો તો શું આવશે? V બરાબર Q/C. Q આપણને જોઈએ છે અને C એટલે 2 × 10⁻6. હવે આમાં ચાલવાનું, તો અહીંયા ચાલો ડાબી તરફની લૂપ મેં કીધી, તો આખી એક લૂપ બની ને, તો એમાં ચાલો તો આ માઇનસ ઉપર કેટલો છે? 2Q છેદમાં 4 × 10⁻6. અને ફરીથી પાછા આ બિંદુ આવો તો લૂપ પૂરી થઈ તો 0 લખવું પડે. આ વસ્તુ આપણને ખ્યાલ છે કે જે બિંદુથી શરૂ કરો ત્યાંથી સ્થિતિમાન ગણતા આવો ને ફરીથી એ જ બિંદુ પાસે પહોંચી જાઓ તો કેટલો થઈ જાય? ટોટલ જે ડિફરન્સ છે એ 0 થઈ જાય. તો +6 - Q/C. C એટલે 2 × 10⁻6 માઇનસ આવશે, કેમ કે આ બાજુ જઈએ છે, -2Q ના છેદમાં 4 × 10⁻6 બરાબર 0. ચાલો અહીંયા આપણને Q જોઈએ છે, તો 6 = અહીંયાથી Q કોમન નીકળી જાય, પેલી તરફ જવા દઈએ તો Q કોમન, અહીંયા વધે 1/2 અને 10⁻6 પણ કોમન નીકળશે, તો એક સાથે લખી દઈએ. ચાલો Q/10⁻6 બરાબર છે. અને આ બે કેન્સલ થાય તો એ પછી આપણે જોઈ લઈશું. Q/10⁻6, તો અહીંયા વધે 1/2 વત્તા અહીંયા પણ 1/2 બરાબર છે. આ 6 એઝ ઇટ ઇઝ, આ પહેલી તરફ ગયું Q/10⁻6 કોમન, તો અહીંયા 1/2 પ્લસ અને 1/2, તો આ થઈ ગયું 1. અડધું આખું, તો Q બરાબર કેટલું મળી ગયું તમને? 6 × 10⁻6 કુલમ અથવા 6 માઇક્રોકુલમ. તો આ જવાબ થઈ ગયો. ખ્યાલ આવ્યો ને? માત્ર ને માત્ર તમને લૂપ રૂલ લગાવતા આવડવું જોઈએ અને કેટલો વિદ્યુત ભાર આવે છે આવડવું જોઈએ, તો જવાબ ઈઝી છે. બરાબર. ચાલો અહીંયા આવી જઈએ. જેવું આપણે અવરોધ માટે કરતા હતા એવું જ છે ભાઈ, નવું કંઈ નથી. હવે અહીંયા કીધું છે B પરનો વિદ્યુત ભાર શોધો. અહીંયા જુઓ 3 કેપેસિટર છે, A, B અને C, અને 2 બેટરી છે 6 વોલ્ટ અને 7 વોલ્ટની. તો B પરનો વીજભાર કીધો છે. હવે આમાંથી સૌથી પહેલા એ નક્કી કરવાનું કે વિદ્યુત ભાર નીકળશે શામાંથી? કારણ કે 2 બેટરી છે, તો જેના વોલ્ટેજ વધારે એમાંથી વિદ્યુત ભાર નીકળે. તો વોલ્ટેજ કોના વધારે? આના. તો આમાંથી ધારી લો કે Q જેટલો વિદ્યુત ભાર નીકળો, અહીંયાથી પસાર થાય તો આ પ્લસ અને માઇનસ. બરાબર. તમે વિદ્યુત ભાર છે સર્કિટ અલગથી બનાવી હોય તો બનાવી શકો. અહીંયા Q જેટલો વિદ્યુત ભાર આવવાનો. હવે આ બિંદુ પાસે શું થાય? જંકશન છે આ તો. આ બંને કેપેસિટરો કેવા જોડાણમાં છે જુઓ? સમાંતરમાં. તો અહીંયા કેટલો વિદ્યુત ભાર જાય? Q2. અને અહીંયા કેટલો જાય? Q3. હમણાં આપણે વાત કરીને આગળ મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો કે Q જેટલો હોય એકમાં ધારી લો કે Q1 જાય, આપણે અહીંયા Q1 કહીએ ચાલો ને, અને અહીંયા Q2 કહીએ. તો આ બંનેના મૂલ્યો કઈ રીતે શોધાય? એના સૂત્ર હમણાં લખ્યા હતા ને આપણે, બરાબર? આપણે જોઈશું. ચાલો તો સૌથી પહેલા તો પરિપથમાં કેટલો પ્રવાહ છે એ શોધવો પડે ને આપણે, કેટલો વિદ્યુત ભાર છે શોધવો પડે ને, કેમ કે વિદ્યુત ભાર હશે પછી એનું અહીંયા વિભાજન થશે.
અને આ Q2 અહીંયા આવે, Q1 અહીંયા આવે અને ફરીથી અહીંયા પાછો કેટલો મળી જાય? Q મળી જાય. આ Q2 અહીંયા આવે, આ Q1 અહીંયા આવે તો અહીંયા ફરીથી કેટલો Q જેટલો મળે. સર્કિટ કમ્પ્લીટ. બરાબર. તો સૌથી પહેલાં આ વિદ્યુતભાર શોધવો પડશે આપણે, કારણ કે આપણા સૂત્ર કયા છે બેઝિક, તો અહીંયા સૂત્ર લખી દઈએ. તો આપણને જો Q1 જોઈતો હોય તો Q1 એટલે C1 એટલે કે આ લખવું પડે છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ કુલ વિદ્યુતભાર Q. અહીંયા આપણે સ્મોલ Q લીધો છે તો સ્મોલ Q. એવી રીતે Q2 જો કીધો હોત બીજા પરનો વિદ્યુતભાર તો એનું કેપેસિટન્સ C1 પ્લસ C2 ઇન્ટુ Q. આ સૂત્ર યાદ છે. તો Q શોધવો પડે, કેપેસિટન્સના મૂલ્યો આપણી પાસે છે તો Q આપણે શોધી લઈએ. ઇઝી છે. બરાબર. ચાલો તો Q શોધવા શું કરીએ? તો આપણી પાસે સૂત્ર કયું છે? Q બરાબર CV. પણ અહીંયા ત્રણ કેપેસિટરો છે તો એ આપણે લખવું પડે C ઇક્વિવેલન્ટ. કુલ વિદ્યુતભાર પરિપથમાં જોઈતો હોય તો Q બરાબર CV. હવે વિદ્યુતભાર લેવા C એટલે અહીંયા 3 કેપેસિટર તો C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. V કેટલો? તો અહીંયા 2 બેટરી છે તો બેટરી સહાયકમાં છે કે વિરોધકમાં એના આધારે તમે કહી શકો. તો જુઓ બેટરી કેવા જોડાણમાં છે? વિરોધકમાં. બંનેના પોઝિટિવ ટર્મિનલ જોડેલા છે તો બાદબાકી થશે. એટલે સૌથી પહેલાં આપણે V લખી લઈએ. તો 7 - 6 બરાબર 1 વોલ્ટ. ચાલો Vનું કામ પૂરું કર્યું. હવે C ઇક્વિવેલન્ટ ગણી લઈએ. હવે C ઇક્વિવેલન્ટ ગણો ત્યારે તમારે બેટરી કે બીજું કશું ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો થોડી વાર બેટરી ભૂલી જાઓ. તો આ અને આ કેવા જોડાણમાં? આ બંને કેવામાં? સમાંતર. તો 4 ને 3 7 અને એ 7 આની સાથે કેવામાં? શ્રેણીમાં. સમજ આવે ને? થોડી વાર બેટરી ભૂલી જાઓ તો આ બંને કેવા જોડાણમાં? સમાંતર. 4 ને 3 7 સીધો સરવાળો. એ 7 આની સાથે કેવામાં? શ્રેણીમાં. તો બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. તો આપણે ડાયરેક્ટ લખીએ C ઇક્વિવેલન્ટ બરાબર 7 ગુણ્યા 2. આ બંનેનું 7 અને આ એની સાથે શ્રેણીમાં તો 7 ગુણ્યા 2 7 વત્તા 2 તો આ થઈ ગયું 14/9 માઇક્રોફેરાડ. કેપેસિટન્સ છે માઇક્રોફેરાડ. તો તમને C ઇક્વિવેલન્ટ મળી ગયો, V પણ મળી ગયો તો Q મળી જાય. Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. તો C ઇક્વિવેલન્ટ કેટલું છે? C ઇક્વિવેલન્ટ 14/9 ઇન્ટુ V કેટલું છે? તો આપણને મળ્યું 1. તો આ મળ્યું 14/9. પણ હવે વિદ્યુતભાર છે માઇક્રોફેરાડ નહીં પણ હવે કુલમ્બ આવશે. તો આ કુલ વિદ્યુતભાર આપણને પરિપથમાં મળી ગયો. સમજ પડી ને? હવે આ સૂત્ર આવડે છે ને તમને? મૂકી દઈએ કિંમત. ચાલો જુઓ. તો આના પરનો વિદ્યુતભાર એટલે આપણે કહીએ Q1. તો એ જેટલો પસાર થતો હોય ને એટલો જ એના ઉપર હોય. હો ભાઈ, જેટલો વિદ્યુતભાર પસાર થતો હોય અહીંયાથી એટલો એના ઉપર. અહીંયા Q2 પસાર થાય તો આના ઉપર Q2 હોય. તો B પરનો વિદ્યુતભાર આપણે Q1 જોઈએ છે. B પરનો જોઈએ ને Q1 નું મૂલ્ય કેટલું થાય વિચારો. તો આનું કેપેસિટન્સનું મૂલ્ય એટલે 3 છેદમાં જે બે સમાંતર છે એ બંનેનો સરવાળો તો 3 વત્તા 4. સમજ આવે ને? માઇક્રો ઉડી જશે. ગુણ્યા કુલ વિદ્યુતભાર કેટલો છે? 14/9. કે ન પડી? આના પરનો વિદ્યુતભાર જોઈએ છે તો એનું કેપેસિટન્સ કેટલું? તો કે 3 છેદમાં જે બે સમાંતરમાં છે. અવરોધો માટે પણ સમાંતર માટેનો નિયમ હતો લખ્યો તો એ. તો આ 4 ને 3 7 એ બંનેનો કેપેસિટન્સનો સરવાળો. હવે કુલ વિદ્યુતભાર Q તો Q 14/9. તો આ કેટલું મળ્યું? તો આ મળ્યું 3/7 ગુણ્યા 14/9 માઇક્રો કુલમ. તો આ થઈ ગયું 7 દુ 14 અને 3 તરી 9. તો આ થઈ ગયું 2/3 માઇક્રો કુલમ Q1. એટલે કે B કેપેસિટર છે એના પરનો વિદ્યુતભાર આટલો થયો. આના ઉપરનો પણ ચેક કરી લઈએ. કીધું નથી પણ ચેક કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવે. તો Q2 એટલે એનું કેપેસિટન્સ તો કે 4 માઇક્રોફેરાડ છેદમાં જે બે સમાંતર છે એ બંને સમાંતર કેપેસિટરના કેપેસિટન્સનો સરવાળો. 4 ને 3 7. હવે સીધું લખી દઉં છું. ગુણાકારમાં કુલ વિદ્યુતભાર Q તો ખરો જ તો એ થઈ ગયું 14/9. આ કરો એટલે કેટલું થાય? તો આ થાય 7 દુ 14 એટલે આ થશે 8/9 માઇક્રો કુલમ. એટલે આ જો બીજા કેપેસિટર પરનો વિદ્યુતભાર કીધો હોત તો આપણને મળી જાત 8/9. અને ટોટલ Q કેટલો હતો? Q1 પ્લસ Q2. તો આ બંનેનો સરવાળો કરો તો 2/3 વત્તા 8/9. 2/3 વત્તા 8/9. લસા 9 આવે તો 9 થઈ ગયો. અહીંયા 9 લાવવા 6 વડે 9 લાવવા 3 વડે ગુણો 3 વડે ભાગો ઉપર નીચે તો 3 દુ 6 6 વત્તા 8 8 ને 6 14 14/9 આવી જાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે દાખલો છે કમ્પ્લીટ આપણો અહીંયા થઈ ગયો. આપણે આ શોધવાનું તો આ આપણો જવાબ છે. રેડી? પણ તમને કદાચ બીજા કેપેસિટર પરનો પણ જો વિદ્યુતભાર કીધો હોત તો તમે મેળવી શકત. અથવા તમે એ રીતે નથી મેળવવું તો Q બરાબર Q1 પ્લસ Q2 છે
ક્યુ બરાબર Q1 પ્લસ Q2, એમાં Q1 છે Q છે તો Q2 ને કરતા બનાવો એટલે આમાંથી આ બાદ કરી દો, 14/9 -2/3 આ મળી જ જાય. બરાબર, ચાલો હવે લખી લો.